દેવું છું ને પ્રભુજી. ચલો, હરે કૃષ્ણ. તો ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ કોલાઈથી ચાલતા ભક્તિ શાસ્ત્રી લેવલ 5 ની ચર્ચાઓમાં. તો આજે આપણે 7મા અધ્યાયની જે ચર્ચાઓ ચાલે છે તેની ચર્ચાઓ આગળ વધારવાના છીએ. તો એ પેલા આપણે આપણો ક્લાસ છે એ મંગલાચરણ થી સ્ટાર્ટ કરીએ. ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमस्तुते। सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण श्री माता श्री जी, राधा दंडवत प्रणाम। गोविंद भगवान की जय। दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत सर्वे प्रणाम ने। माता जी। हरे कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण हरे कृष्ण। ओके, लेट बता જોઈન થયા છે રાજેશ્વરી માતાજી, પરેશા પ્રભુ, સ્વર્ણાંગી માતાજી, हरे હર્ષા कृष्ण माता जी, માતાજી, दंडवत प्रणाम। हरे कृष्ण, दर्शना माताजी, प्रिंसी माताजी, दया लक्ष्मी माताजी, हरे कृष्ण खूब माता खूब कृष्ण स्वागत माताजी, છે। दंडवत हरे प्रणाम। कृष्ण काजल पटेल माताजी, दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण माताजी, दंडवत प्रणाम। दंडवत प्रणाम धार्मी माताजी, खूब खूब स्वागत છે। અને કેટલા બધા જૂના જોગીઓ પણ જોડાયા છે, માધવી ચારુમુખી માતાજી, हरे कृष्ण माताजी, પછી सादर હરે प्रणाम। કૃષ્ણ સાદર પ્રણામ। સ્વભક્તિ શ્રીયા માતાજી, વેલકમ માતાજી, હરે કૃષ્ણ माताजी, दंडवत प्रणाम। दंडवत प्रणाम आफ्टर લોંગ ટાઈમ। હરી બોલ। દયા લક્ષ્મી માતાજી, તમે હેન્ડ રેઝ કર્યો છે, બોલો ને। माताजी, તમે હરે મ્યુટ છો। દયા લક્ષ્મી માતાજી અનમ્યુટ કરો પેલા। હરે કૃષ્ણ। કરો માતાજી, સોરી માતાજી, બાય મિસ્ટેક। ઓકે ઓકે ઠીક છે, ચલો। તો આપણે આજનું આપણું સેશન છે એ આગળ જોઈએ। એક તમને બધાને પેલી આપેલી હતી વાંચવાનું, કોઈએ વાંચ્યું છે? એવું તો આપ્યા રાખે હે। શું વાંચવાનું હતું? હા માતાજી, વાંચ્યું છે। માતા વાંચ્યું છે? ઓકે ચલો, આપણે 2-3 લોકોને પૂછી હેન્ડ રેઝ કરો, ચલો। જેને વાંચેલું હોય પરફેક્ટ એવા આપણે 2-3 શેર કરો, તમે શું વાંચ્યું સરસ રીતના એક્સપ્લેન કરો। હા, કોનો હેન્ડ રેઝ છે? દયાલક્ષ્મી માતાજી, બોલો ચલો। હરે કૃષ્ણ માતાજી, આપણો પહેલો પ્રશ્ન શું હતો કે આ બદ્ધ જીવ છે એ નિત્ય બદ્ધ કેમ શેના માટે છે? તો એમ કે આપણે એવું કહી શકીએ કે પરા અને અપરા પ્રકૃતિ છે, એટલે કે શક્તિ હોય, બંને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જ છે, ભગવાન માંથી આવે છે, અને ઈ સનાતન પણ છે, જે આમાં ટ્રાન્સલેશનમાં લખ્યું માતાજી। અને જીવ છે એ ભગવાનની સનાતન શક્તિ, પરંતુ આ જે જીવ શક્તિ છે એટલે કે એ ભૌતિક પદાર્થ દ્વારા દૂષિત હોવાથી
તેનો મોહ પણ સનાતન થઈ જાય છે. એટલે કે ઈ અજ્ઞાનમાં પછી સનાતન થી જ છે આ જીવ, અને એટલા માટે તે જીવ છે એ નિત્યબદ્ધ કહેવાય છે. હરિબોલ. હરી બોલ. ચલો, હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી. બીજા કોઈને કેવું છે? પ્રિન્સી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પેલું હતું કે બધાત્માને નિત્યબદ્ધ કેમ કહેવાય છે. તો આપણે જોઈએ ને તો બધાત્મા છે જે શ્રી કૃષ્ણ જીવાત્માઓને પોતાની પરા પ્રકૃતિ કહે છે. પરંતુ જ્યારે જીવાત્મા ભગવાનને ભૂલીને ભૌતિક પ્રકૃતિના 3 ગુણોના સંકલ્પમાં આવે છે, ત્યારે તે ભૌતિક શરીર અને ભૌતિક પદાર્થ દ્વારા દૂષિત થઈ જાય છે, અને તે મોહમાં રહે છે કે હું જ આ શરીર કરતા છું, અને એનો આ મોહ સનાતન રહે છે. તેથી તે બદ્ધ અર્થાત નિત્યબદ્ધ કહેવાય છે. અને બીજું હતું કે શા માટે હલકી ગુણવત્તા વાળા ભૌતિક પ્રકૃતિને અહીં દેવી પ્રકૃતિ કહેવામાં આવી છે. તો આપણે જોઈએ ને તો કારણ કે ભગવાનની શક્તિ છે, દેવી પ્રકૃતિ છે, એટલે ભૌતિક પ્રકૃતિ છે એ ભગવાનની છે, અને તે ભગવાન દ્વારા નિયંત્રિત થાય છે, અને ભગવાનની હેઠળ જ તે કાર્ય કરે છે, એટલે તેને દેવી પ્રકૃતિ કીધું છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરિ બોલ. જલ્પા જોશી માતાજી બોલો. ચલો. હરે કૃષ્ણ માતાજી. બધા આત્માઓને નિત્યબદ્ધ શા માટે કહેવાય છે? તો નિત્યબદ્ધ એટલે હંમેશા 3 ગુણોથી બંધાયેલા જીવ અને પ્રકૃતિ બંને ભગવાનની શક્તિ છે, અને બંને સાથો જ છે. જીવ ભગવાનની પરાશક્તિ હોય છે, અને તે ચડિયાતી શક્તિ છે, અને બધા જીવ એ અનંત સમયથી ગ્રસિત થઈ ગયેલો છે. હવે એ અનંત સમયથી તે બંધનમાં છે જ, અને શાશ્વત પણ છે. એટલે અગણિત સમય સુધી એવી રીતે ચાલશે, અને હંમેશા ચાલશે. એટલા માટે ભ્રમણા કે બંધન શાશ્વત સમય સુધી ચાલે એટલે નિત્ય ચાલે. એનો ઇતિહાસ જાણી શકાતો નથી કે તે ક્યારથી છે. એટલે એને બદ્ધ જીવ કે નિત્ય જીવ કહે છે. સરસ. ચલો, હરિ બોલ. હરે કૃષ્ણ. એટલે ઓકે, ચલો. હજી એક બેન છે ને, 2 લોકોને પૂછીએ. બરાબર. હર્ષા ગેલાણી માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. આપણો ફર્સ્ટ પ્રશ્ન છે, બધા આત્માને નિત્યબદ્ધ કેમ કહેવાય છે? એટલે બધા આત્મા એટલે ઈ જે હોય છે જે ભગવાનથી વિમુખ થઈ જાય છે. એ વિમુખ થઈને ભૌતિક પ્રકૃતિના 3 નિયમો, 3 ગુણો જે સત્વ બંધાઈને ફસાયેલો રહે છે. જેમ કે એક નાનું બાળક હોય તે માતા પિતાથી જ્યારે ગેમ રમવા બેસે ત્યારે એને કાંઈ પણ યાદ ન રહે. જ્યારે એ ગેમમાં હોય ત્યારે એને માતા પિતા યાદ જ ન આવે. એવી રીતે આપણે જે ભૌતિક ઓલામાં ફસાયેલા છે પ્રકૃતિ સાથે, એટલે આપણને આ કૃષ્ણ યાદ નથી આવતા કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. એટલે આપણે બધા જીવ કહેવાય છે. અને બીજું છે કે શા માટે હલકી ગુણવત્તા વાળા ભૌતિક પ્રકૃતિને અહીં દેવ પ્રકૃતિ તરીકે વ્યાખ્યાને? એટલે ભૌતિક પ્રકૃતિ એટલે હલકી કે કનિષ્ક પ્રકૃતિ કહેવાય. તે ભગવાનની અપરા પ્રકૃતિ છે. તે રીતે આપણે ભગવાન શ્રી કૃષ્ણની પોતાની શક્તિ છે, અને આપણે એના જ નિયંત્રણ હેઠળ કામ કરીએ છીએ. એટલે એમને દેવી પ્રકૃતિ કહેવામાં આવે છે. જેમ કે જેલ એક પ્રકારનું બંધન છે, અને જેલ કોઈને ગમતી નથી હોતી, પણ છતાં તમે ગુના કર્યા હોય તો તમારે જેલમાં રહેવું પડે, અને સરકારના નિયમો હેઠળ તમારે કામ કરવું જ પડે. એવી રીતે આપણે પણ કંઈક આંશિક ઈચ્છાઓ વ્યક્ત કરી એટલે આપણે પૃથ્વી પર આવ્યા છીએ. તો પછી જે કૃષ્ણના નિયમો છે એમને ફોલો કરીને આપણે રહેવું પડે અહીંયા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. મારો અવાજ નથી આવતો? હવે આવે છે માતાજી. ક્યારનો ઓકે, નતો અવાજ નહોતો આવતો માતાજી. ઓકે, ઓકે, ઓકે. ચલો, હવે રાજેશ્વરી માતાજી તમે બોલો. ચલો, રાજેશ્વરી બા જાડેજા માતાજી. હા, હરે કૃષ્ણ. પેલું છે કે બધ આત્માને નિત્ય બધ કેમ કહેવામાં આવે છે? તો બધ એટલે કે બંધાયેલો હોય એવું, અને નિત્ય એટલે શાશ્વત એમ. તો જીવો એ ભગવાનની ચડિયાતી ને પરાશક્તિ છે, પરંતુ તે નિમ્ન શક્તિ છે જે એના દ્વારા એટલે ભૌતિક પદાર્થ દ્વારા દૂષિત થયેલી હોવાથી તેનો મોહ પણ સનાતન હોય છે. માટે બદ્ધ જીવ નિત્ય બદ્ધ કહેવામાં આવે છે. પણ ભૌતિક ઇતિહાસમાં તેના કોઈ પુરાવા પણ મળતા નથી કે તે ક્યારથી બદ્ધ છે, ને તેની કોઈ પણ તિથિ મળતી નથી. એટલે જીવ છે એ ક્યારેય ભગવાનની ઉપરવટ થઈને જઈ શકતો નથી. માટે તે નિત્ય બદ્ધ કહેવાય છે, ભગવાનની ઉપરવટ થતો નથી. પછી બીજું છે કે શા માટે હલકી ગુણવત્તા વાળા ભૌતિક પ્રકૃતિને અહીં દેવી પ્રકૃતિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે? તો જે બંને શક્તિ છે, જીવ અને પ્રકૃતિ બંને ભગવાનની શક્તિ છે, અને ભગવાનની શક્તિઓ અનંત છે. તેમાં જે
આ અપરાશક્તિને નિમ્ન ગણવામાં આવે છે અને જીવને ચડિયાતી ગણવામાં આવે છે. પરંતુ ભૌતિક પ્રકૃતિને ઉતરતી કક્ષાની હોય, પરંતુ તેના પંજામાંથી છૂટવું જેવું માટે ખૂબ જ મુશ્કેલ છે. વળી આ ભૌતિક પ્રકૃતિને દેવી ગણવામાં આવી છે, કારણ કે આનો સંબંધ દેવી છે અને દૈવી ઈચ્છાથી જ તે ગતિશીલ થાય છે અને ભગવાનના નિયંત્રણમાં જ હોય છે. દેવી દ્વારા સંતુલન થાય છે, માટે તેને દેવી શક્તિ કહેવામાં આવી છે અને એનો ફાળો પણ અમૂલ્ય છે. વિનાશ અને સર્જનમાં જે ભૌતિક પ્રકૃતિ છે તેનો ફાળો પણ અમૂલ્ય છે, માટે તેને દેવી કહેવામાં આવી છે. હરે કૃષ્ણ. હરે બોલ. હરે કૃષ્ણ. ખૂબ ધન્યવાદ. વધારે સરસ શોર્ટ પીરિયડમાં વાંચી લીધું. હવે જેના હેન્ડ રેસ છે એને નેક્સ્ટ કઈ ક્વેશ્ચન હશે એમાં પૂછશું. તો શું કામ નિત્યબદ્ધ કીધું છે? બધાનું સાચું, બરાબર? નિત્ય અને બદ્ધ. આપણે માયા દ્વારા પ્રકૃતિના જે 3 ગુણો છે એના દ્વારા બંધાયેલા છીએ. અને ક્યારથી બંધાયેલા છીએ? તો એની તિથિ કોઈને ખબર નથી કે ચલો એકાદશી ઈસવીસન આટલા ખબર નથી, બરાબર? તો એવી રીતના એ નિત્ય બદ્ધ છે. અને દૈવિક જે છે ભૌતિક પ્રકૃતિ ઉત્તરતી કક્ષાની છે, છતાં પણ ભગવાન કે છે ને દેવી એ શામ ગુણમયી, બરાબર? તો એ છે એ ભગવાન દ્વારા નિયંત્રિત થયેલી છે અને ભગવાન કે છે એ પ્રમાણે કામ કરે છે, બરાબર? ભગવાનના ગાઈડન્સ નીચે કામ કરે છે, એટલા માટે એ દૈવી છે. હવે આપણે આગળ જોઈએ, થોડાક વર્ડ આપણે શીખીએ. તો સૌથી પહેલા, પછી આપણે શ્લોકમાં આગળ વધીએ. તો સૌથી પહેલા એક છે માયાવાદી. હવે તમે લોકો માયાવાદી એટલે શું સમજો છો? ચલો કોક એક માણસ હેન્ડ્રેસ કરો, હું એકને જ પૂછું, પછી આપણે જોઈએ માયાવાદી એટલે શું. કેમ કે આ બધામાં એવું આવે ને, માયાવાદી, તાર્કિકો ને દાર્શનિકો ને. ધાર્મી માતાજી બોલો, માયાવાદી એટલે શું? કૃષ્ણ માતાજી, જેનું જ્ઞાન માયા વડે હરાઈ ગયું છે, જે કહેવાય ને ભગવાનને માનતા જ નથી, ભગવાન વિશે કહેવાય ને કંઈ પણ બોલે છે એમ કે ભગવાન કોઈ ઐતિહાસિક પુરુષ હતા અને ભગવાનને ભગવાન તરીકે સ્વીકારતા નથી. માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ચલો બીજા કોઈને કઈ કેવું છે માયાવાદી? પ્રિન્સી માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. એટલે તે ભગવાનને માનતા નથી અને જે આ ભગવદ ગીતા છે એની ઉપર પણ એ માયાવાદી ભાષ્ય લખે છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે ને કે માયાવાદી ભાષ્ય સુન લે હોય સર્વનાશ. એટલે તે ભગવાન ઉપર માનતા નથી, પણ તે ભગવાન વિશે લખે છે, પણ ભગવાન એમાંથી કાઢી નાખે છે કે ભગવાન જેવું કઈ નથી હોતું. ઓકે, સરસ. ચલો તો થોડોક કોન્સેપ્ટ ક્લિયર છે કે માયાવાદી એટલે એવા વ્યક્તિઓ કે જે એમ માને છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, બરાબર? ભગવાનમાં માને છે, બરાબર? એમ માને છે કે આ બધું સૃષ્ટિ સર્જન છે, આ ભૌતિક પ્રકૃતિનું સંચાલન છે, એ બધું કોના દ્વારા થાય છે? પરમ બ્રહ્મ દ્વારા, બરાબર? જે ભગવાનના સાક્ષાત્કારના 3 પગથિયા છે ને, સૌથી પહેલું શું છે? બ્રહ્મ, પછી પરમાત્મા અને ભગવાન. તો એ બ્રહ્મ સુધી જ અટકેલા છે. એ એમ માને કે બ્રહ્મ છે ને એમાંથી જ બધું ચાલે છે. બ્રહ્મ એટલે શું? ઓલો તો તેજ પુંજ મોટો છે. ભગવાન નિર્ગુણ છે, નિરાકાર છે, પણ છે ખરું કઈક એવું છે કે જેના દ્વારા આ બધું ચાલે છે. એને એ ખબર નથી કે કૃષ્ણ છે કે ભગવાન છે, એમ વિચારે કે બ્રહ્મ જ છે બધું, બરાબર ને? આપણે એક સમયે આત્માને બ્રહ્મમાં વિલીન થઈ જવાનું છે, તો એ માયાવાદી, બરાબર ને? ક્લિયર થઈ ગયું ને? બરાબર. બ્રહ્મને જ માને છે ખરું, એમને ખબર છે આ ઓટોમેટિક કઈ નથી. ભગવાન જેવું કઈક શક્તિ છે, ભગવાન છે કે નહીં નથી ખબર, પણ શક્તિ કઈક એવી છે કે જેના દ્વારા આ બધું સંચાલિત થાય છે અને એને એ લોકો પરમ બ્રહ્મ કહે છે, બરાબર ને? એવું માને છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આ જગત છે મિથ્યા છે, પણ આપણે ભગવદ ગીતામાં લેવલ 2 માં ભણીએ છીએ કે બ્રહ્મ સત્ય છે, પણ આ જગત પણ સત્ય છે, પણ કેવું છે? નાશવંત છે. સત્ય એટલે શાશ્વત નથી, અમુક સમય થાય એટલે જગતનું નાશ થઈ જાય. પણ માયાવાદી છે માને બ્રહ્મ સત્ય જગત મિથ્યા. બરાબર? ક્લિયર થઈ ગયું આ માયાવાદી વાળું બધાને? યસ ઓર નો? હા હા માતાજી. માતાજી. હા માતા. ઓકે, ચલો. હા માતાજી, થઈ ગયું. હવે દાર્શનિકો એટલે શું? ચલો કોણ હેન્ડ રેસ કરશે? દાર્શનિકોને કહેવાય. આપણે શું સમજીએ? લેવલ 1, 2, 3 બધું કરીને તમે આવ્યા ને. દાર્શનિકો એટલે હેન્ડ રેસ કરો. ચલો, સાચું ખોટું આપણે ક્યાં ફાંસીની સજા આપવાની છે ખોટું પડશે તો? હર્ષા માતાજી બોલો. હરે કૃષ્ણ. દાર્શનિક એટલે ઈ પોતે જે રીતે બધી વસ્તુઓને જોવે છે એને ઈ રીતે જ પ્રેઝન્ટ કરે છે. જેમ કે ઈ એમ કે ભગવાન પોતે નથી, પણ એની અંદર કંઈક એવી વસ્તુ છે જે એને બહાર એની અંદર આવીને બોલે છે.
તો એવી રીતે, અથવા તો ભગવાન નિરાકાર છે એટલે ઈ એમ કે ઈ જેવું જોવે છે એવું ઈ બતાવે છે, એ પોતાનું પોતાનો વ્યૂ દર્શાવે છે. ઓકે, ચલો બીજા કોઈને કઈ એડ કરવું છે આમાં? સ્વર્ણાંગી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. દાર્શનિક એટલે એ છે ને તત્વજ્ઞાન ના સત્યના આધારે જોવે છે એને, અને આધ્યાત્મિક અને સત્ય મતલબ કંઈક પ્રૂફની સાથે જોવે છે એવું. ઓકે, થોડાક નજીક પહોંચી ગયા છો. સીમા માતાજી, તમારે શું કેવું છે? બોલો. હરે કૃષ્ણ માતાજી. દાર્શનિક એટલે કે જે ભગવદ્ ગીતામાં માને છે પણ તે પોતાના વિચારો મૂકે છે. એના ગીતાજીમાં ભગવાન કૃષ્ણનું કે એનું મહત્વ કે મતલબ એનો ઉલ્લેખ કે કઈ હોતો નથી. ઓકે, ચલો. તો દાર્શનિક એટલે શું ખબર છે? જો આપણે તમે એવું સાંભળ્યું હશે કે આર્યાયી આસ્તિક દર્શન શાસ્ત્ર છે ને આર્યાયી નાસ્તિક દર્શન શાસ્ત્ર છે. બરાબર, 6 દર્શન છે ને એ આસ્તિક છે ને 6 આર્યાયી નાસ્તિક છે. એટલે એવું આપણે ન કહી શકાય દાર્શનિકો ભગવાનમાં માને છે. માને ખરા, નહીં માને. બરાબર, પણ મેઇનલી દાર્શનિકો શું હોય? જીવન, આત્મા, ઈશ્વર, જગત અને સત્ય, પરમ બ્રહ્મ, પરમ સત્ય શું છે એના વિશે તર્ક વિતર્ક કરે. બરાબર, અને પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ આપે કે હું આવું માનું છું એમ કરીને આખું દર્શન શાસ્ત્ર આવી ગયું. બરાબર, 4 વાક ઋષિ છે એ એવું માનતા હતા કે આ જન્મ પછી બીજો જન્મ છે જ નહીં. બરાબર, આ જન્મમાં જેટલું એન્જોય કરવું એ કરી લો, દેવું કરીને પણ ઘી પીવો. એ 4 વાકની વિચારધારા, એના ઉપર એને આખું મોટું દર્શન શાસ્ત્ર લખ્યું ને કે ભાઈ દર્શન શાસ્ત્ર, 4 વાક દર્શન. બરાબર, તો એ છે દાર્શનિકો. બરાબર, પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ રજૂ કરે, પોતાનું દર્શન, પોતે શું વિચારે છે એ રજૂ કરે, અને એના કેટલાય બધા ફોલોઅર, ટૂંકમાં તર્ક વિતર્ક કરે. ભગવાન આપણે કઈ ભગવદ્ ગીતામાં આમ કીધું ભાગવત, એ ઠીક છે, એવું કઈ હોય નહીં. બરાબર, તો એ છે દાર્શનિકો. પછી મીમાંસકો એટલે શું? કોણ કહેશે? ચલો આપણે એક જ વ્યક્તિ લઈશું, નહીતર આખો ક્લાસ આમાં જતો રહે. મીમાંસકો એટલે મીમાંસક, આપણે ને મીમાંસકો વર્ડ આવ્યો ને, તમે લોકો વાંચો છો તો તમને ખબર હશે ને. મીમાંસકો એટલે શું? એટલે કોક તો બોલો, સાચું ખોટું આપણે ક્યાં ફાંસીની સજા દેવાની છે? બધા માતાજી એક જ બોલશે દર વખતે? બોલો માતાજી, ચલો. વિમાનચક એટલે જે સામસામે ચર્ચાઓ કરે અને કોઈ વ્યૂ પર પહોંચે, એટલે ઓલું શાસ્ત્રાર્થ એવી રીતે. એ તો સંભાષા કહેવાય, એ તો કોઈ પણ સંભાષા કરી શકે. સ્વર્ણાંગી માતાજી બોલો તમે. આમંત્રણ આપવું, કોઈને ઇન્વિટેશન આપવું? ના, એવું નહીં. એ તો આખા વર્ડ જ અલગ. આપણે આ કઈ ને મીમાંસકો, દાર્શનિકો, માયાવાદીઓ. પ્રભુપાદ કેટલી વખત ભાવાર્થમાં કે છે મીમાંસકો આમ કે છે, એનું વાત થાય છે. તો મીમાંસકો એટલે સાયન્ટિસ્ટો કોણ બોલે છે? ના, એવું નથી. ના, એવું નથી. તો મીમાંસા એટલે શું કે એ છે એ વેદો, કર્મકાંડ, પછી અમુક શું વેદોમાં વર્ણેલા જે કર્મ હોય ને, યજ્ઞ, એ બધાયનું ફળ શું છે એનું, એ બધાયનું વિશ્લેષણ કરે. બરાબર, આપણને આપણે શું કહેવાય એવું છે ને, પેલું ગજેન્દ્ર મોક્ષ બોલીએ તો બીમાર ન પડી, કે ધનની કમી ન થાય, એ ટાઈપનું કંઈક છે. બરાબર, તો એ રીતના મીમાંસકો એનું વિશ્લેષણ કરે. એવું ક્યાંથી એવું લઈ આવે કે આ યજ્ઞ કરી તો આમ થાય ને, આ જપ કરી, આનું પઠન કરી તો આ ફળ મળે ને, આ તો કરવું જોઈએ. ટૂંકમાં એ છે એ કર્મકાંડ રિલેટેડ. બરાબર, વેદોમાં અહીંયા આ આપેલું છે, અહીંયા આ કર્મકાંડ આપ્યો છે, અહીંયા આ યજ્ઞની વાત કરેલી છે. તો એ બધું વિશ્લેષણ હંમેશા એવું બધું લઈ આવે, નવું 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 કંઈક લઈ જ આવે. આમ કરો તો આમ થાય, તેમ કરો તેમ થાય. કર્મકાંડ એટલે ભક્તિ કઈ હોય નહીં. બરાબર, એ મીમાંસકો. પછી નિર્વિશેષવાદી, એ તો તમને ખબર પડી જાય, નામ ઉપરથી જ ખબર પડે. નિર્વિશેષવાદી એટલે શું? નિર્વિશેષવાદીઓ પ્રિન્સી માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. એટલે એ માને છે કે ભગવાન ભૌતિક પ્રકૃતિની નીચે આવે છે અને તેને દેવકી પુત્રને ત્યાં જન્મ લીધો હતો. એ રીતના તે ભગવાન નથી માનતા, આપણી જેમ જ માને છે કે તે ભૌતિક પ્રકૃતિની નીચે આવે. થોડુંક બરાબર છે. ધાર્મી માતાજી બોલો.
હરે કૃષ્ણ માતાજી બ્રહ્મમાં માનતા હોય છે, ભગવાનમાં નથી માનતા. ઓકે, એ છે એવું વિચારે છે નિર્વિશેષવાદીઓ કે જે ભગવાન છે ને એ કોઈક વ્યક્તિ સ્વરૂપ છે, કે એમાં કોઈ વિશેષતા નથી. બરાબર, નિર્વિશેષ, વિશેષતા કોઈ પણ નથી. આમાં ચેટ બોક્સમાં ચાલી રહ્યું છે. મારી તબિયત સારી નથી તો વિડીયો ઓફ રાખીશ. ઓકે, મારો ઓપ્પો મારા પપ્પા છે માતાજી, આરતીભાઈ માતાજી, હું એટલે એમને એડમિટ કરું છું, એમને આવું સાંભળવા. હરે કૃષ્ણ. તો માતાજી નિર્વિશેષ માતાજી બોલો. નિરાકાર કહી શકે, નિરાકારવાદી નિર્વિશેષવાદીને? એ નિરાકારવાદીમાં આવીએ આપણે. હજી નિર્વિશેષ એટલે શું છે કે એ ભગવાનમાં કોઈ વિશેષતા નથી. બરાબર, અને જે છે એ પરમ સત્ય શું છે, બ્રહ્મ, એ બ્રહ્મ સુધી પહોંચેલા છે. બ્રહ્મ થી પરમાત્મા ને ભગવાન સુધી નથી પહોંચ્યા, ને એમ વિચારે છે કે એમાં કોઈ પણ પ્રકારની વિશેષતા નથી. આપણે ભગવાનના કેટલા ગુણ જોઈ છે, અને રૂપ માધુરી, વેણુ માધુરી, એ તો એક્સ્ટ્રા. એ સિવાય વિષ્ણુજીમાં છે, શિવજીમાં છે, બ્રહ્મા, એ તો બધા છે જ ભગવાનમાં ગુણ. બરાબર, તો ભગવાન તો સર્વગુણ સંપન્ન છે, છતાં પણ એમ માને એમાં કોઈ પણ વિશેષતા છે જ નહીં. ભગવાનના ષડ ઐશ્વર્યોની આપણે વાત કરીએ કે નહીં, એવી કઈ વિશેષતા છે જ નહીં. નિર્વિશેષ, વિશેષ કઈ નથી એમ માને છે. બરાબર, પછી નિર્ગુણ. તો નિર્ગુણમાં ધાર્મી માતાજીએ કીધું એવી રીતના નિર્ગુણવાદીઓ એમ માને કે ભગવાનને કોઈ પણ ગુણ નથી. બરાબર, એટલે શું છે કે ભૌતિક, આપણે એમ માનીએ કે નિર્ગુણ એટલે ભગવાનને આ ભૌતિક ગુણો છે એ લીપતા નથી, એને ઇફેક્ટ નથી કરતા. પણ નિર્ગુણવાદી છે એ એવું માને કે ભગવાનમાં કોઈ ગુણ જ નથી. મીન્સ કે ભગવાન નિરાકાર છે, આકાર હોય તો કઈક ગુણ તો હોય ને, કઈક ઘાટઘૂટ હોય, નાના છે, મોટા છે, સફેદ છે, કાળા છે, ગુણ થઈ ગયો ને. પણ નિર્ગુણ છે, ગુણ જ નથી, એટલે આકાર જ નથી એનામાં. અને છેલ્લે તત્વ ચિંતકો. તો તત્વ ચિંતક એટલે શું? આત્મા, પરમાત્મા, પ્રકૃતિ, જીવન, પરમ બ્રહ્મ, એના ઉપર તત્વોનું ઊંડાણપૂર્વક ચિંતન કરશે. બસ ચિંતન જ કર્યા રાખશે. પછી ખબર પડી ગઈ કે આ છે ને આ જ કરવાનું, તો એ નહીં કરે. બરાબર, પછી બીજું તત્વ લેશે, એક સમજાઈ જાય પછી ત્રીજું, એમ ઊંડાણપૂર્વક તત્વનું ચિંતન કર્યા રાખશે. તો એને કહેવાય તાત્વિકો અથવા તો તત્વ ચિંતકો. બરાબર, તો આ મેઇન બેઝિક ઇન્ફોર્મેશન કે વારંવાર આવા બધા શબ્દો છે એ પ્રભુપાદ આપણને મૂકતા હોય છે તાત્પર્યમાં. હવે આપણે આપણા સેશન તરફ આગળ વધીએ. તો આપણે કાલે જોયું હતું મૂઢા, નરાધમ, માયા, અપહત જ્ઞાન અને આસુરમ ભાવમાશ્રિત. તો આ 4 દુષ્કૃતિનો જન છે એ ભગવાનના શરણે જતા નથી. તો મૂઢા એટલે શું? મૂર્ખ લોકો, મૂર્ખ લોકો, ગધેડાનો, ગધેડાની જેમ સખત પરિશ્રમ કરે છે અને જેઓ બોલે છે કે તેની પાસે સમય નથી જ્ઞાન લેવા માટે. અને ઉદાહરણ આપ્યું હતું કે સુવર છે, જે એને ઘી અને આપણે કેવી ને ખાંડનું બનેલું મિષ્ટાન ખાવા માટે સમય નથી. હા, એ હરિબોલ, ખૂબ સરસ. તો જે કામ કરવાનું છે, જે કામ માટે અહીંયા આવ્યા છે, એનો જ એને સમય નથી, મૂઢા. પછી નરાધમા એટલે નરાધમા, નરાધમ એટલે ભક્તિ મળી છે પણ ભક્તિ કરતા નથી. નરોમાં અધમ. બરાબર, ને એને ઓપોર્ચ્યુનિટી મળી છે. બરાબર, સારા જે કુળમાં જન્મ થયો છે, માતા દ્વારા સારા સંસ્કાર પણ મળ્યા છે, છતાં પણ એ ભૂલી જાય છે. એ છે એનો ઉપયોગ નથી કરતા. જગાઈ મધાઈ. પછી માયયા અપહત જ્ઞાના, એટલે વિદ્વાન હોય છે, શાસ્ત્ર વાંચેલા પણ હોય છે, પણ ભગવદ ગીતાનો તે સ્વીકાર નથી કરતા. ગીતા પર અનધિકૃત ટીકા લખે છે. જેનું જ્ઞાન છે એ માયા દ્વારા હણાઈ ગયું છે. અને છેલ્લું છે આસુરમ ભાવ માશ્રિતા, એટલે આસુરમ ભાવ માશ્રિતા એટલે દ્વેષ કરે છે, એવું માને છે કે ભગવાન ક્યારે અવતરી કરતા નથી. ભગવાનના નિર્વિશેષ રૂપને માને છે. બરાબર, તો હવે આ થઈ ગઈ 4 એવા પ્રકારના લોકોની વાત કે જે ભગવાનના શરણે જતા નથી. હવે 4 એવા પ્રકારના લોકોની વાત કરે છે કે જે ભગવાનના શરણે જાય છે. તો સૌથી પહેલા કોણ જાય છે? આર્તો. આર્તો એટલે દુઃખી લોકો, જેને દુઃખ જિંદગીમાં પડ્યું હોય તે ભગવાનનું શરણ. દુઃખી લોકો, માંગવું છે ભગવાન પાસે, માંગવું છે. બરાબર, આ બધાને માંગવું છે પ્રભુજી.
જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની બધા આપણે અત્યારે કળિયુગના બધા જીવ માગવા માટે જ જાય ને ભગવાન પાસે, બીજા કારણે જતા જ નથી. પછી જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છા જે જાણવા ઈચ્છે છે કે ભગવાન વિશે જાણવા માંગે છે. જાણવાની ઈચ્છા છે. પછી અર્થાર્થી એટલે જેને લાભની ઈચ્છા છે ભગવાનની પાસે માગવા જાય છે. મેળવવું છે ભગવાન પાસેથી. ધન માટે કઈક અર્થ માટે ધન જતા હોય, મેળવવા કઈક માટે મળશે ભગવાન મેળવવા માટે. પાસે. બરાબર છે. મેળવવાની લાલસા હોય ને પાછળ. ઓકે. પછી જ્ઞાની, જ્ઞાની એટલે જેને એને ભગવાન વિશે જાણવા જ્ઞાન માટે, જ્ઞાન મેળવવા જ્ઞાન છે માટે. પરંતુ ફિલોસોફી ક્લિયર ભગવાનનું હોય છે જ્ઞાન પણ ખાલી નથી, પ્રેક્ટિકલ જ બાકી સત્યનું હોય. જ્ઞાન. હરી બોલ. તો પ્રેક્ટિકલ છે એ એમને બાકી છે. થિયરી ખબર પડી ગઈ, જ્ઞાન બધું મેળવી લીધું, બધી ખબર પડી ગઈ, એમને જાણવું નથી કાંઈ. બરાબર. પણ હવે પ્રેક્ટિકલ કરવા માટે એ છે એ ભગવાનની શરણે જાય છે. તો જોઈએ આપણે શું શ્લોક છે. ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. તો 4 પ્રકારના હે ભરત શ્રેષ્ઠ, 4 પ્રકારના પુણ્યશાળી મનુષ્ય મારી ભક્તિમય સેવા કરે છે. કયા 4? દુઃખી, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની, જે પરમ સત્યના જ્ઞાનની શોધમાં છે તે. એમને થિયરી ખબર પડી ગઈ છે, હવે પ્રેક્ટિકલ મેળવવાનો છે. તો આપણે કલિયુગમાં જોઈએ તો સૌથી વધારે શરણાગત થાય કઈ કેટેગરી છે? સૌથી વધારે ભગવાન પાસે જતા હોય કોણ હોય અત્યારના સમયમાં? દુઃખી. અર્થાર્થી છે, માગવા જાય કાંઈક. દુઃખી. બરાબર. દુઃખી. અર્થાર્થી કેમ ન આવે? કેમ કે જો અત્યારનો સમય એવો છે ને કે પૈસા કમાવા ઈઝી વસ્તુ છે. બરાબર. ચોરી કરીને, લૂંટીને, ગમે એમ કરીને, ગમે આડા આવડા કામ કરી અને એ છે એ પૈસા કમાઈ લેશે. બરાબર. એટલે અર્થાર્થી રોકડા માટે થોડાક લોકો જતા હોય છે, પણ સૌથી વધારે દુઃખમાં, દુઃખ આવે ત્યારે જ આપણને ભગવાન યાદ આવતા હોય. બરાબર ને? તો આ છે એ આપણને પ્રભુપાદ કહે છે કે દુઃખી લોકો છે એ ભગવાનના શરણે જાય, પણ એમાં પણ કયા દુઃખી? સુકૃતિનો અર્જુન, સુકૃતિવાન દુઃખી. બરાબર. દુઃખી તો કેટલાય છે, બધા ભગવાનને શરણે જાય છે? નથી જતા. પણ જે સુકૃતિવાન છે દુઃખી, એ જ ભગવાનના શરણે જશે. જો સુકૃતિ એટલે શું આપણે જોઈતું ને કાલે, કૃતિ એટલે કરવા યોગ્ય કર્મ, બુદ્ધિપૂર્વક કર્મ કરે એ કૃતિ. સુકૃતિ એટલે કરવા યોગ્ય કર્મ પણ બુદ્ધિથી કરે, સુકૃતિ. તો સુકૃતિ છે ને એ 2 પ્રકારની હોય, જ્ઞાત સુકૃતિ અને અજ્ઞાત સુકૃતિ. તો જ્ઞાત સુકૃતિ એટલે આપણે જાણી જોઈને મંદિરે જાય, કીર્તન કરી, જપ કરી, એકાદશીનું વ્રત કરી, ભક્તિ શાસ્ત્રી કરી, ભક્તિ વૈભવ કરી, એ બધી જ્ઞાત સુકૃતિ. અજ્ઞાત સુકૃતિ એટલે શું? આપણને ખબર નથી, કોક આવીને આપણને પ્રસાદ આપી ગયો, આપણે ખાઈ લીધું. બરાબર. આપણે યાત્રામાં જાય તો આપણે કેટલો બધો પ્રસાદ મગાવીને બધાને ડિસ્ટ્રીબ્યુટ કરી, એ લોકોને ખબર ન હોય કે આ પ્રસાદનું શું મહત્વ છે. તો એ એની અજ્ઞાત સુકૃતિ. આપણે ટ્રેનમાં કીર્તન કરતા હોય, બાજુમાં બેઠેલો માણસ સાંભળતો હોય, તો એ એની અજ્ઞાત સુકૃતિ જમા થાય. અને જે જ્ઞાત સુકૃતિ છે ને એમાં પણ 2 પ્રકારની સુકૃતિ હોય. એક છે ભક્તિ ઉન્મુખ સુકૃતિ અને એક છે ભોગ ઉન્મુખ. બરાબર. એકથી આપણા છે એ પુણ્ય કર્મ, ભક્તિ છે એ વધે, અને એક છે એનાથી આપણે પૈસા મળે, ધન મળે, બધી ઈચ્છાઓ આપણી પૂરી થાય, ઇન્દ્રિય તૃપ્તિના સાધનો મળે. એટલા માટે જ આપણે છે ને એ જે સુકૃતિવાન જન છે દુઃખીમાં, એ લોકો છે એ ભગવાનની શરણે જાય છે. આ 4 પ્રકારના લોકો કેટલાય બધા આપણને જગતમાં જોવા મળે, પણ એ 4માં પણ જેની સુકૃતિ હોય ને એ જ છે એ આ ભગવાનના શરણે જાય. એટલા માટે જો આપણે ઇસ્કોનમાં પ્રચાર કરવાનું ખૂબ મહત્વ છે. આપણે કીર્તન કરતા હોય, બુક ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય, પ્રસાદ વેચતા હોય, શું કામ આપણે એવું બધું કરીએ? કે ક્યારેક કોક માણસ છે એને અજ્ઞાત સુકૃતિ મળી જાય, કોક જીવ છે એ સુકૃતિના કારણે ભગવાનના શરણે આવી જાય તો બરાબર. એટલા માટે આપણે છે એ કરીએ. કેટલી વખત કેવું હોય, આ જન્મમાં એટલી એની સુકૃતિ નથી તો આ જન્મમાં નો એ ભગવાનને શરણે આવે, મે બી આવતા જન્મમાં અથવા તો અમુક વર્ષો પછી એની પરિસ્થિતિ બદલાય અને એ ભગવાનના શરણે આવી જાય. બરાબર. તો એટલા માટે આપણે એ બધું કરતા હોય છીએ. વાંચીએ આપણે ભાવાર્થ. કોણ વાંચશે? હરે કૃષ્ણ. દેવ્યાની માતાજી વાંચો. હરે કૃષ્ણ. ભાવાર્થ શ્રીલા પ્રભુપાદ શ્રીલા પ્રભુપાદ કી જય. દુષ્કૃતિ જનોથી વિપરીત એવા મનુષ્ય કે જેઓ દ્રઢપણે શાસ્ત્રોક્ત નિયામક સિદ્ધાંતોનું પાલન કરે છે તેઓ સુકૃતિન કહેવાય છે. અર્થાત આ મનુષ્યો શાસ્ત્રો કે વિધિ વિધાનનું નૈતિક તથા સામાજિક નિયમોનું પાલન કરે છે
અને પરમેશ્વર પ્રત્યે ઓછા વત્તા પ્રમાણમાં ભક્તિભાવ રાખે છે. આ મનુષ્યોના 4 વર્ગો છે. કેટલાક દુઃખી થનારા, કેટલાક ધનની આકાંક્ષા રાખનારા, કેટલાક જિજ્ઞાસા ધરાવનારા અને પરમ સત્યના જ્ઞાનની શોધમાં કરતા મનુષ્યો. આ સર્વ મનુષ્યો વિભિન્ન પરિસ્થિતિમાં પરમેશ્વરની ભક્તિ ઉપાસના કરે છે. આ લોકો શુદ્ધ ભક્તો નથી, કારણ કે તેઓ કેટલીક આકાંક્ષાઓની પૂર્તિ માટે ભક્તિ કરે છે. શુદ્ધ ભક્તિ નિષ્કામ હોય છે અને તેમાં કોઈ દુનિયાવી લાભની આકાંક્ષા હોતી નથી. ભક્તિ રસામૃત સિંધુ 1.11 સુધી શુદ્ધ ભક્તિની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે. અન્યાભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્માદ અનાવૃતમ આનુકૂલ્યેન કૃષ્ણાનુશીલનમ ભક્તિર ઉત્તમ. મનુષ્યએ પરમેશ્વર કૃષ્ણની દિવ્ય પ્રેમ ભરી ભક્તિ સેવા કોઈ સકામ કર્મ કે તાત્વિક ચિંતન દ્વારા ભૌતિક લાભ પામવાની ઈચ્છા રાખ્યા વગર સદભાવ પૂર્વક કરવી જોઈએ. એ જ શુદ્ધ ભક્તિ કહેવાય છે. આગળ વાંચી હરે લેજો. કૃષ્ણ. ના, બસ એટલું રાખો. તો સૌથી પહેલા પ્રભુપાદજી આપણને શું સમજાવે છે? સુકૃતિ એટલે શું? બરાબર, જે આપણે સમજી લીધા. સુકૃતિ એટલે કેવા મનુષ્ય કે જે શાસ્ત્રોના જે નીતિ નિયમો જે વર્ણવેલા છે એ પ્રમાણે કામ કરે છે. બરાબર, એ બધા સુકૃતિ. પછી શું કે છે કે આ જે લોકો છે એ શુદ્ધ ભક્ત છે. આ 4 પ્રકારના લોકો ભગવાનને શરણે જાય છે તો એ શુદ્ધ ભક્ત છે? તો કે ના, આ શુદ્ધ ભક્ત નથી. કારણ કે એ છે એ શું કરવા ભગવાનને શરણે આવે છે? કે એમને કઈક વસ્તુની આકાંક્ષા છે, કઈક ઈચ્છા છે, કઈક મહત્વકાંક્ષા છે, એટલે એ શુદ્ધ ભક્ત નથી. પછી પ્રભુપાદજી ભક્તિ રસામૃત સિંધુનો એક શ્લોક આપે છે, અન્યાભિલાષિતા શૂન્યમ. શુદ્ધ ભક્તિ કેવી હોવી જોઈએ? અન્યાભિલાષિતા શૂન્યમ. કોઈ પણ પ્રકારની બીજી અભિલાષા નથી. બરાબર, બીજી બધી અભિલાષાઓ એની શૂન્ય થઈ ગઈ છે. પછી જ્ઞાન કર્મ અનાવૃતમ. જ્ઞાન અને કર્મનું આવરણ પણ નથી. એને કોઈ પદ પ્રતિષ્ઠા, કઈ જ્ઞાન, કઈ નથી જોતું. અને અનુકૂલ્યેન કૃષ્ણાનું શીલનમ ભક્તિ ઉત્તમા. અને કૃષ્ણને અનુકૂળ હોવી જોઈએ. બરાબર, આપણે લેવલ 3 માં ભક્તિ રસામૃત સિંધુ જોઈએ ને ત્યારે આ અનુકૂળ ને પ્રતિકૂળ કયો ભાવ છે એ સરસ રીતના સમજતા હોય છે. તો અનુકૂલ્યેન કૃષ્ણનું શીલનમ ભક્તિ ઉત્તમા. તો એને છે એ શુદ્ધ ભક્તિ કહેવાય છે. બરાબર, તો આવો આ લોકોમાં ભાવ નથી. જો આપણે જોઈએ દુઃખી છે, દુઃખ પડે એટલે જાય, ભગવાન મને તો બહુ દુઃખ છે, આમ તેમ. પૈસા હોય, ધન અર્થાર્થી, ભગવાન આટલો બંગલો આપી દેજો ને, ભગવાન સારી નોકરી આપી દેજો ને. જિજ્ઞાસ હોય, ભગવાન મારે તો જાણવું છે આત્મા શું છે, પરમાત્મામાં. ક્યાંય શુદ્ધ ભક્તિ નથી. અન્યાભિલાષિતા શૂન્ય ક્યાંય આવતું નથી. એટલા માટે આ લોકો છે એ શુદ્ધ ભક્ત નથી. પ્રભુપાદજી આપણને સમજાવે છે. નેક્સ્ટ ધાર્મી માતાજી વાંચો. હરે કૃષ્ણ માતાજી. ભાવાર્થ કૃષ્ણ પ્રભુપાદની જય. આ 4 પ્રકારના મનુષ્ય જ્યારે ભક્તિ કરવા પરમેશ્વરના શરણે આવે છે અને શુદ્ધ ભક્તના સંગમાં આવી સર્વથા શુદ્ધ થઈ જાય છે, ત્યારે તેઓ પણ શુદ્ધ ભક્તો બની જાય છે. દુષ્કૃતિજનોના સંબંધમાં કહી શકાય કે તેમના માટે ભક્તિ અત્યંત દુષ્કર છે, કારણ કે તેમના જીવન સ્વાર્થી, અનિયમિત તથા આધ્યાત્મિક ધ્યેય રહિત હોય છે. પરંતુ તેમનામાંથી પણ કેટલાક અનાયાસે જ્યારે શુદ્ધ ભક્તના સંપર્કમાં આવે છે ત્યારે તેઓ પણ શુદ્ધ ભક્તો બની જાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો હવે અહીંયા શું છે કે શું આ બધા લોકો છે એ ભવિષ્યમાં શુદ્ધ ભક્ત બનશે ક્યારે? બરાબર, તો અહીંયા છે એ પ્રભુપાદજી સમજાવે છે કે આ પ્રકારના લોકો છે ને એ જ્યારે શુદ્ધ ભક્ત છે એના સંપર્કમાં આવે ને તો પોસિબલ છે કે એ લોકો શુદ્ધ ભક્ત બની જાય. બરાબર, પણ દુષ્કૃતિજન છે એના માટે ભક્તિમાં આવવું ખૂબ જ અત્યંત દુષ્કર છે, અઘરું છે. કેમ? તો એનું કારણ આપે છે કે જીવન એનું સ્વાર્થી છે, એ લોકો અનિયમિત છે અને આધ્યાત્મ ધ્યેયથી રહિત છે. તો જો આપણે ભગવાનની શરણે જવું હોય તો આપણે કેવું થવું જોઈએ? બરાબર, તો એનાથી આપણે આ જે દુષ્કૃતિવાન છે એનાથી ઉલટું વિચારીએ તો એવા હોય તો ભગવાનને શરણે જઈ શકાય. તો કેવા હોય? ઓલું સ્વાર્થી જીવન છે તો આ કેવું હોવું જોઈએ? નિસ્વાર્થી જીવન. પછી આ અનિયમિત છે તો એક નિયમિતતા હોવી જોઈએ ને, કે રોજ આટલા વાગે ઉઠવાનું, જપ કરવાના, આટલા વાગે જમવાનું, આટલા વાગે સુવાનું, બધું ફિક્સ નિયમિત. બરાબર, દર એકાદશી કરવાની એમ. પછી આધ્યાત્મિક ધ્યેય રહિત. દુષ્કૃતિજન છે આધ્યાત્મિક ધ્યેય રહિત હોય તો સુકૃતિવાન હોય શું કરે? એના જીવનમાં કઈક આધ્યાત્મિક ધ્યેય હોય છે, કઈક છે એ આધ્યાત્મિક એનો ધ્યેય હોય છે. બરાબર, કે મારે આ કરવું છે, મારે ભગવાનની ભક્તિ કરવી છે, ને અંતિમ લક્ષ્ય, અંતિમ ધ્યેય શું છે? ભગવાનના ધામમાં જવું છે, ભગવાનના ચરણ કમળમાં સ્થાન મેળવવું છે. તો આવા લોકો છે એ શુદ્ધ ભક્તિ પ્રાપ્ત
કરી શકે. પરંતુ એમાંથી પણ કેટલાક છે એ શુદ્ધ ભક્તોના સંપર્કમાં આવે, જે શુદ્ધ ભક્તોનો સંગ થાય ત્યારે છે શુદ્ધ ભક્તિ મળી શકે. એટલા માટે જ આપણે કહીને કે સાધુ સંગ સર્વશાસ્ત્ર કહે, લવ માત્ર સાધુ સંગ સર્વ સિદ્ધિ હોય. બરાબર, સાધુ સંઘનું મહત્વ ભરી ભરીને આપેલું છે બધા શાસ્ત્રમાં. આગળ વાંચીએ. કોણ વાંચે? પરેશ પ્રભુ વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. જે લોકો સદા સકામ કર્મોમાં વ્યસ્ત રહે છે તેઓ સંકટ સમયે ભગવાનને શરણાગત થાય છે અને ત્યારે તેઓ શુદ્ધ ભક્તનો સંગ કરે છે તથા વિપત્તિમાં ભગવાનના ભક્ત થઈ જાય છે. બિલકુલ હતાશ થયેલા મનુષ્યો પણ ક્યારેક શુદ્ધ ભક્તિની નિશ્રામાં આવે છે અને ઈશ્વર વિશે જાણવાની જિજ્ઞાસા કરે છે. એવી રીતે સૂક્ષ્મ ચિંતકો જ્યારે જ્ઞાનના દરેક ક્ષેત્રની હતાશ થાય છે ત્યારે તેઓ પણ કેટલીક વખત ઈશ્વરને જાણવા માંગે છે અને ભગવત ભક્તિ કરવા આવે છે. એ રીતે તેઓ નિર્વિશેષ બ્રહ્મ તથા અંતર્યામી પરમાત્માના જ્ઞાનને પાર કરી જાય છે અને ભગવાનની કે તેમના શુદ્ધ ભક્તની કૃપાથી તેમને ભગવાનના સાકાર રૂપનું જ્ઞાન થાય છે. એકંદરે આ જિજ્ઞાસુ, જ્ઞાની તથા ધનેચ્છા વાળા સમસ્ત લોકો ભૌતિક કામનાઓથી મુક્ત થઈ જાય છે અને ભૌતિક લાભને આધ્યાત્મિક ઉન્નતિ સાથે કશો સંબંધ નથી એવું સારી રીતે સમજી જાય છે. ત્યારે તેઓ શુદ્ધ ભક્ત બની જાય છે. જ્યાં સુધી આવી શુદ્ધ અવસ્થા પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી ભગવાનની દિવ્ય સેવામાં પરોવાયેલા ભક્ત સકામ કર્મોમાં કે દુન્યવી જ્ઞાનની શોધમાં અનુરક્ત રહે છે. માટે શુદ્ધ ભક્તની અવસ્થા સુધી પહોંચવા માટે મનુષ્ય આ બધાથી પર થવું પડે છે. હરે કૃષ્ણ માતાજી, દંડવત. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. છે તો અહીંયા છે એ શુદ્ધ ભક્તોના સંગથી શુદ્ધ ભક્તિ કરી શકાય છે. બરાબર, શુદ્ધ ભક્તિ કરવા માટે જે શુદ્ધ ભક્ત છે એનો મનોભાવ શું છે એ ખૂબ જ અગત્યની વાત છે કે શુદ્ધ ભક્ત માટે એક વિશેષ મનોભાવ ભક્તિ માટે હોવો જોઈએ. અને એ વિશેષ જે મનોભાવ ભાવ આપણો છે કઈ રીતના પ્રાપ્ત થાય તો એ શુદ્ધ ભક્તના સંગથી. આપણે શુદ્ધ ભક્તના સંગ રહીને તો જ આપણને ખબર પડે કે આવી પરિસ્થિતિમાં એનો મનોભાવ આવો છે કે આવી પરિસ્થિતિ છે આ રીતના હેન્ડલ કરે છે. બરાબર, તો એ શુદ્ધ ભક્તોના સંગથી આપણને એ પ્રાપ્ત થાય છે. પછી શું છે તો અહીંયા છે એ 3 પ્રકારના લોકો જે વાત થઈ ને કે આર્ત, અર્થાર્થી અને જિજ્ઞાસુ. અર્યા સકામ ભક્ત છે. બરાબર, કઈક કામ કારણથી ભગવાન પાસે આવે છે. આપણે એક્ઝામ્પલ પણ જોઈએ છીએ કે આર્તમાં કોણ છે તો શું કહેવાય, દ્રૌપદીજી. બરાબર, પછી અર્થાર્થીમાં ધ્રુવ મહારાજ, ગજેન્દ્ર, પછી જિજ્ઞાસુમાં કોણ છે, સોનકાદી ઋષિ છે. બરાબર, ધ્રુવ અર્થાર્થીમાં આવે ને, અર્થાર્થીમાં. તો આ 3 છે એ સકામ ભક્ત છે. જ્યારે જ્ઞાની છે એ નિષ્કામ ભક્ત, નિષ્કામ છે. એને કઈ જોતું નથી ભગવાન પાસે, બસ એમને તો એનાથી જ્ઞાનથી મતલબ એને એ રીતના. તો આપણે એ આ સમજવાનું શું મહત્વ છે કે આપણને ખબર પડે કે આપણે કઈ કેટેગરીમાં છીએ. અને શું કામ આ વિચારવું પડે? કારણ કે જો આપણે આર્ત છીએ, અર્થાર્થી છીએ, જિજ્ઞાસુ છીએ, ગમે એ કારણે આપણે ભક્તિમાં આવી ગયા. બરાબર, આપણે ભગવદ્ ગીતાના ક્લાસ જોઈન કરી લીધા, ભગવાનને સમજવાની પ્રયત્ન કરવા, ભગવાનની સેવા કરી, બધું કરી દીધું. પણ આ પરિસ્થિતિ કેવી છે, આર્ત, આપણે દુઃખી છીએ તો એક સમય થશે તો આપણું દુઃખ જતું રહેશે. બરાબર, જિજ્ઞાસુ, આપણને જિજ્ઞાસ હતી આત્મા શું છે, પરમાત્મા શું છે ખબર પડી ગઈ. બરાબર, એ પરિસ્થિતિ પૂરી થઈ ગઈ. આપણે અર્થાર્થી થઈને ગયા હતા, ભગવાન મને તો બહુ પૈસાની તંગી થઈ ગઈ છે, આમ તે તથાસ્તુ, ચલ તને આપી દો. એ પરિસ્થિતિ આપણે પૂરી થઈ ગઈ તો આપણે ટકી નહીં શકીએ. બરાબર, આ બેઝિક કારણ હતું. આપણે ભક્તિમાં જોઈન્ટ થઈ ગયા, બધું કરવા માંડ્યા, પણ એ કારણ જતું રહેશે ને પછી ટકવા માટે એ સિવાય પણ બીજું એક કારણ જોશે. બરાબર, અને એ કારણ છે ભગવત પ્રેમ. આપણને એ હોવું જોઈએ કે મારે ભગવાનને પ્રેમ પ્રાપ્ત કરવો છે. તો આ લોકોમાં એવો પ્રેમ હશે નહીં એટલે એ ટકી રહેશે નહીં. એક જ કારણ છે, એ કારણ પૂરું થઈ ગયું. એક જે હતું કે એના કારણે આપણે ગયા હતા એ આપણે મેળવી લીધું, પૂરું, આપણે અહીંયાથી છૂટા થઈ ગયા. પણ જે જ્ઞાની છે, બરાબર, તો એ જ્ઞાની છે એને ખબર છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે, મારા જીવનનો ધ્યેય આ છે, તો એ ત્યાં ને ત્યાં ટકી રહેશે. એ છે એ ત્યાંથી પતન નહીં થાય. બરાબર, શક્યતા એના પતનની ખૂબ જ
ઓછી છે. જો એટલા માટે આપણે ઇસ્કોનમાં છે ને અલગ અલગ કોર્સ આપેલા છે, લેવલ 1, 2, 3, 4, ભક્તિ શાસ્ત્રી, ભક્તિ વૈભવ, ભક્તિ સાર્વભૌમ, બરાબર, અલગ અલગ છે ને, ભક્તિ વેદાંત, બરાબર. તો એટલીસ્ટ પ્રભુપાદજી એવું કે છે કે તમે શાસ્ત્ર વાંચી અને જ્ઞાનીની કેટેગરીમાં તો આવી જાઓ કે ત્યાંથી તમારું પતન નહીં થાય. આપણે તો ત્યાં સુધી પણ નથી પહોંચેલા, બરાબર. તો એટલા માટે આપણે અલગ અલગ પ્રકારના કોર્સ આપેલા છે. અને આપણા ગુરુ મહારાજ પરમ પૂજ્ય જય પતાકા સ્વામી મહારાજ આપણને ખબર છે કેટલા બીમાર છે, બરાબર, છતાં પણ એનો એ કઈક ને કઈક કોર્સ ચાલુ જ હોય. હમણાં મહારાજ ભક્તિ સાર્વભૌમ કમ્પ્લીટ કર્યું, બરાબર. એનો પેલો એની ચેનલ છે ને એના ઉપર ફોટો પણ આવ્યો તો મહારાજની એ છે એ ડિગ્રી એનાયત કરવામાં આવી. તો શું કામ મહારાજ એવું કરતા હોય કે યદ યદ આચરતી શ્રેષ્ઠા, બરાબર ને, તેમના દ્વારા આપણે પણ એ જાણી શકીને આપણે પણ એવું કરીએ એટલા માટે. તો આ 4 પ્રકારની કેટેગરી છે એને એટલા માટે જ જે ભગવાન છે એને શ્રેષ્ઠ જ્ઞાનીને કીધા છે કે જ્ઞાની છે ને એ સર્વશ્રેષ્ઠ છે. કે બાકી બધા રહ્યા ને એ આવશે અને એની ડીલ પૂરી થઈ જશે ને એટલે જતા રહેશે. ભગવાન મારે તો અત્યારે બહુ દુઃખ છે, મારે તો આમ છે તેમ છે, 2-3 દિવસ 5 દિવસ અઠવાડિયું આવે, ભગવાન કે ઠીક છે આ તો મારે શરણે આવી ગયો, મારે એનું દુઃખ તો હરણ કરવું જ પડે, દુઃખ જતું રહે એટલે ડીલ પૂરી, બરાબર, જતા રહ્યા, પૂરું. પછી કે હવે ફરી દુઃખ આવશે ત્યારે દેખાશું, ત્યાં સુધી નહીં દેખાય. તો એવા બધા ભક્તો છે એ આવી રીતના જતા રહેતા હોય છે. પણ જ્ઞાની છે એ હંમેશા ભગવાનને શરણે હોય છે અને એનું ભક્તિમાંથી પતન થવાનું સૌથી ઓછું બને છે. એટલા માટે ભગવાન કહે છે કે એ ભક્ત મને સૌથી પ્રિય છે અને હું પણ તેને અત્યંત પ્રિય છું. એટલે આપણે વિચાર કરીને તો આપણને આર્ત મળી જાય, અર્થાર્થી મળી જાય, જિજ્ઞાસુ મળી જાય, પણ જ્ઞાની ખૂબ જ મુશ્કેલ છે મળવો, બરાબર. ક્યારે કેમ થાય કે ચલો આ એક માણસ જ્ઞાની છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, બોલો. અવાજ આવે છે ને મારો? હા આવે છે. દુઃખીમાં તમે કોને કીધું? દુઃખીમાં કોણ આવે? દુઃખીમાં દ્રૌપદીજી દુઃખીમાં આવે છે, પછી ગજેન્દ્ર દુઃખીમાં આવે છે. અને અર્થાર્થીમાં માતાજી ક્વેશ્ચન આપણે છેલ્લે રાખશું, અત્યારે આપણે થોડું બધાને ડિસ્ટર્બ થાય એના લીધે, બરાબર. અર્થાર્થી ને એ બધા એક્ઝામ્પલ તો આપણે લેવલ 1, 2 બધે ભણીએ છીએ એટલે મેં એટલી ડિટેલમાં ન ગઈ. છતાંય તમારો ક્વેશ્ચન તમે લખીને રાખો, પછી આપણે ડિસ્કસ હેન્ડબુકમાં છે, આ તમે હેન્ડબુકમાં આપ્યું છે. ઓકે, ચલો, હેન્ડબુકમાં આપ્યું, તમે જોઈ લેજો, બરાબર. તો જ્ઞાની છે એ સર્વ શ્રેષ્ઠ છે. શ્લોક શું છે? આમાંનો જે પૂર્ણ જ્ઞાની છે અને શુદ્ધ ભક્તિમાં તલ્લીન રહે છે તે સર્વશ્રેષ્ઠ છે, કારણ કે હું તેને અત્યંત પ્રિય છું અને તે મને અત્યંત પ્રિય છે. તો અહીંયા 2 શબ્દ આવે છે, એક છે નિત્યયુક્ત અને એક છે એક ભક્તિ, બરાબર. તો નિત્યયુક્ત એટલે શું? હંમેશા જોડાયેલો રહે છે, બરાબર, ભગવાન સાથે હંમેશા જોડાયેલો રહે છે. અને બીજું શું છે? એક ભક્તિ, આમ તેમ વિચલિત થતો નથી, માત્ર ને માત્ર એક જ ભક્તિ, બરાબર. કેટલી વખત એવું એ નથી વિચારતો કે હવે હરે કૃષ્ણ તો બહુ થઈ ગયું, 2-3 મહિના 2-3 વર્ષ થઈ ગયા, કઈ એટલો ફેર નથી પડતો, ચાલો હવે શિવજીની ભક્તિ કરીએ. કે શ્રાવણ મહિનો ચાલુ થયો ને હવે શિવજીની ભક્તિ કરીએ, ચલો ને કઈક શિવજી છે ઈચ્છા પૂરી કરતે આપડી. પછી શિવજી ઈચ્છા પૂરી ન કરી, ચાલો હવે દેવી કઈક માતાજીના મંદિરે જવા માંડીએ. માતાજી સેવા નો ઈચ્છા પૂરી કરે એની તો ક્યાંક ત્રીજી જગ્યાએ જવા માંડીએ, બરાબર. તો એવું નહીં, જ્ઞાની છે કેવો છે? એક ભક્તિ, હંમેશા જે એનું આખું જીવન છે એને સમર્પિત, ગમે એવી પરિસ્થિતિ હોય, સુખ હોય, દુઃખ હોય, સારી પરિસ્થિતિ હોય, ખરાબ હોય, બીમાર હોય, સારું હેલ્થ છે, ગમે તે હોય, એ છે ભગવાનના એક જ, બસ મારે તો કૃષ્ણ, બીજું કઈ નહીં, એવી રીતના. એટલે જ આપણે લેવલ 2 માં જોઈને 3 વર્ડ આપેલા છે, અનન્ય ભક્તિ, અવિકલ્પેન ભક્તિ અને અવ્યભિચારિણી ભક્તિ, બરાબર ને. અન્ય કોઈની નહીં, માત્ર ને માત્ર કૃષ્ણની જ. અને એટલે જ કૃષ્ણ જોઈતું ને, મામેકમ શરણમ વ્રજ, મારા એકના શરણે આવ, બરાબર. મામેવ યે પ્રપદ્યન્તે, મને પ્રણામ કર. ભગવાન વારંવાર એમ કે છે કે મને એકમાત્ર, ભગવાન એમ નથી કહેતા શિવજીને પ્રણામ કર, બ્રહ્માજીને પ્રણામ કર, દેવી દેવતા નહીં. ભગવાન એમ કે છે કે મામેકમ શરણમ વ્રજ, અહમ તમ સર્વ પાપેભ્યો મોક્ષયસ્યામિ મા શુચ, મારે એકને જ. એટલે જ્ઞાની છે એ
એ લેવલ સુધી પહોંચેલો છે. એટલે એ છે એ નિત્ય યુક્ત, હંમેશા ભગવાન સાથે જોડાયેલો રહે છે અને એની ભક્તિ એક ભક્તિ છે, અવિકલ્પેન, વિકલ્પ નથી એની પાસે કોઈ, અને અવ્યભિચારિણી. બરાબર, એવું હોય ને હસબન્ડ ની જ ભક્તિ એક માત્ર એક જ, પછી હસબન્ડ સિવાય બીજો કોઈ હોય તો શું કહેવાય? વ્યભિચાર. બરાબર, તો આ અવ્યભિચારિણી એવી ભક્તિ છે એ જ્ઞાની કરે છે. એટલા માટે ભગવાન કહે છે કે એ મને ખૂબ જ પ્રિય છે અને હું પણ તેને પ્રિય છું. ચલો વાંચીએ આપણે. કોણ વાંચશે? દર્શના માતાજી વાંચો. હરે કૃષ્ણ. દર્શના માતાજી. હું વાંચું માતાજી? હેન્ડ રેસ જોઈને એને આપણે પહેલો ચાન્સ આપીએ છીએ. કાજલ પટેલ માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, તનોટ પ્રણામ. ભાવાર્થ એસી ભક્તિદાન સ્વામી શ્રી પ્રભુપાદ શ્રી પ્રભુપાદની જય. દુનિયાવી ઈચ્છાઓના સર્વ દૂષણોમાંથી મુક્ત થયેલા આર્ત, જિજ્ઞાસુ, નિર્ધન તથા જ્ઞાની શોધમાં રહેલા મનુષ્યો એ બધા શુદ્ધ ભક્ત બની શકે છે. પરંતુ આમાંનો જે પરમ સત્યનો જ્ઞાતા છે અને ભૌતિક ઈચ્છાઓથી રહી છે તે ખરેખર ભગવાનનો શુદ્ધ ભક્ત બની શકે છે. આ ચાર વર્ગોમાંથી જે ભક્ત જ્ઞાની છે અને સાથે સાથે ભક્તિમાં તન્મય રહે છે તે ભગવાન કહે છે તેમ સર્વશ્રેષ્ઠ છે. જ્ઞાની શોધ કરતા રહેવાથી મનુષ્યને સાક્ષાત્કાર થાય છે કે તેનો આત્મા તેના ભૌતિક શરીરથી ભિન્ન છે, અને જ્યારે તે વધારે ઉન્નતિ કરે છે ત્યારે તેને નિર્વિશેષ બ્રહ્મ તથા પરમાત્માનું જ્ઞાન થાય છે. જ્યારે તે પૂર્ણપણે શુદ્ધ થઈ જાય છે ત્યારે તેને ઈશ્વરના સનાતન સેવક તરીકેની પોતાની સ્વરૂપ અવસ્થાની અનુભૂતિ થાય છે. એ રીતે શુદ્ધ ભક્તના સંગથી આર્થ, જિજ્ઞાસુ, ધનની આકાંક્ષાવાળો તથા જ્ઞાની એ બધા સ્વયં શુદ્ધ થઈ જાય છે. પરંતુ પ્રારંભિક અવસ્થામાં જે મનુષ્યને પરમેશ્વરનું પૂર્ણ જ્ઞાન હોય છે અને સાથે સાથે જે ભક્તિ કરે છે તે ભગવાનને અત્યંત પ્રિય હોય છે. જે ભક્ત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના દિવ્ય તત્વના શુદ્ધ જ્ઞાનમાં સ્થિત થયેલો હોય છે તે ભક્તિ દ્વારા એવી રીતે સુરક્ષિત રહે છે કે તેને ભૌતિક સંસર્ગ દોષ સ્પર્શી શકતો નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો અહીંયા શું સમજાવે છે પ્રભુપાદજી? કે જ્ઞાની છે એ શું કામ સૌથી વધારે પ્રિય છે? બરાબર, તો ચાર પ્રકારના લોકો છે વાત કરી છે એમાં ભગવાન કે છે કે જ્ઞાની સર્વશ્રેષ્ઠ છે. અને એ આ ચાર પ્રકારના લોકો છે એ બધા જયારે શુદ્ધ ભક્તના સંગમાં આવે છે ત્યારે એ શુદ્ધ બની જાય છે અને ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. એવું નથી ખાલી જ્ઞાન જ પ્રાપ્ત કરી શકે. બરાબર, આપણે જોયું એવી રીતના કે જ્ઞાની છે ઓલરેડી એને બધું જ્ઞાન છે તો એના પતન થવાની શક્યતાઓ ઓછી છે, જ્યારે બીજા બધા છે એની પતન થવાની શક્યતા વધારે છે, કેમ કે એની પાસે કઈક આકાંક્ષાઓ છે, જ્યારે જ્ઞાની પાસે કોઈ પણ પ્રકારની આકાંક્ષાઓ નથી. તો અર્જુનજીને પ્રશ્ન થાય છે કે પ્રભુજી તો બીજા બધા પ્રિય છે, ભગવાન તમે વાત કરી કે જ્ઞાની તમને પ્રિય છે તો બીજા બધા પ્રિય નથી તમને? બરાબર, તો હવે ભગવાન શું કે છે? ભગવાન એમ કે છે, પેલા આપણે વાંચી લઈ. પરંતુ પૂર્ણ જ્ઞાન ધરાવનાર ભક્ત ભગવાનને ખૂબ પ્રિય માનવામાં આવે છે, કારણ કે તેનો એકમાત્ર હેતુ પરમ ભગવાનની પ્રેમ અને ભક્તિ સાથે સેવા કરવાનો, બીજો કાંઈ એનો હેતુ હોતો નથી. આપણે આ જોઈ લીધું. તો હવે ભગવાન સમજાવે છે કે મારી શરણે બધા આવે છે ને એ કેવા છે? ઉદાર હોય છે. બરાબર, કેમ કે એઓને ખબર છે કે દુઃખ પડે તો કોને યાદ કરવા જોઈએ? બરાબર, ધનની જરૂર પડે તો ક્યાં જવું જોઈએ? પ્રશ્ન ક્યાં પૂછવા જોઈએ? બરાબર, બધા જ પ્રિય છે મારે, ભગવાન વાત કરે છે, પણ એમાંથી શ્રેષ્ઠ કોણ છે? જ્ઞાની છે. અને આવો ભક્ત છે અત્યંત દુર્લભ છે. ભગવાન છે હજી અહીંયા જ્ઞાનીની જ મહિમા કહે છે કે જે ચાર પ્રકારના લોકો મારે શરણે આવે છે એ ઉદાર મનુષ્ય છે, મનવાળા. પરંતુ જે મનુષ્ય મારા જ્ઞાનમાં સ્થિત થયેલો છે ને તેને હું મારા પોતાના આત્મા સમાન ગણું છું. એ મારો આત્મા છે, કે ને મારો તો જીવ નીકળી ગયો આપણે કહીને, તો ભગવાન એમ કે છે એ તો મારો જીવ છે. તે મારી દિવ્ય સેવામાં તન્મય રહેતો હોવાથી તે સર્વોચ્ચ અને સર્વથા સંપૂર્ણ ધ્યેય એવા મને નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરે છે. ભગવાન છે એ હજી જ્ઞાનીઓની જ વાત કરે છે. તો ખરેખર આપણે અહીંયા એ જોવાનું છે કે ભગવાન કેટલા ઉદાર છે. તે પોતે કૃતજ્ઞતા દર્શાવે છે. ભગવાન આપણને થેન્ક યુ કે છે કે ઠીક છે, તમારે ધનની જરૂર હતી, તમે દુખી હતા, તમારે પ્રશ્ન હતા, તમારે આત્મા પરમાત્મા વિશે જાણવું હતું, પણ તમને ખબર તો છે ને ક્યાં જવું? તમે પીર ફકીર ને બીજા દેવી દેવતા પાસે તો ન ગયા ને, એટલા માટે હું તમને થેન્ક યુ કહું છું. ભગવાન ખૂબ જ અહીંયા કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. તો આ છે એ ભગવાનનો ગુણ છે કે આપણે ભગવાનના શરણે આપણે ગયા તો ભગવાન આપણને કહે છે તમે તો ઉદાર મનવાળા મનુષ્ય છો, થેન્ક યુ કે તમે મારે શરણે આવ્યા. બરાબર, તો એ રીતના અહીંયા ભગવાન વાત કરે છે. ચલો વાંચીએ આપણે.
કોણ વાંચશે? હરિપ્રિયા ગોપી માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરિપ્રિયા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, હા. અવાજ આવે છે? હા, આવે છે, વાંચો. હરે કૃષ્ણ. એવું નથી કે જ્ઞાનમાં પૂર્ણ ન હોય એવા ભક્તો ભગવાનને પ્રિય નથી. ભગવાન કહે છે કે સર્વ ઉદાર મનવાળા છે, કારણ કે ભગવાનને ગમે તે હેતુથી શરણાગત થનાર મનુષ્ય મહાત્મા કહેવાય છે. જે ભક્તો ભક્તિના બદલામાં કેટલોક લોભ ઈચ્છા હોય તેમને ભગવાન સ્વીકારે છે, કેમ કે આમાં સ્નેહની આપલે થાય છે. સ્નેહવશ તેઓ ભગવાન પાસે અમુક ગુણવયી લાભની માગણી કરે છે, અને જ્યારે તેમને તે મળી જાય છે ત્યારે તેઓ એટલા રાજી થઈ જાય છે કે તેઓ પણ ભક્તિમાં પ્રગતિ કરે છે. પરંતુ પૂર્ણ જ્ઞાની ભક્તિ ભગવાનને બહુ વાલો એટલા માટે છે કે તેનો એકમાત્ર હેતુ પ્રેમ તથા ભક્તિ ભાવે ભગવત સેવા કરવાનો હોય છે. આવો ભક્ત ભગવત સેવા વિના એક પણ ક્ષણ રહી શકતો નથી. એ જ રીતે ભગવાન પોતાના ભક્તને બહુ ચાહે છે અને તેનાથી અલગ થઈ શકતા નથી. શ્રીમદ ભાગવતમ 9.468 માં ભગવાન કહે છે, સાધુવો હૃદયમ મય્યમ સાધુનામ હૃદયમ ત્વહમ મદિયંતે ન જાનંતી નાહમ તેભ્યો મનાપી. ભક્તો સદા મારા હૃદયમાં નિવાસ કરે છે અને હું સદા ભક્તોના હૃદયમાં નિવાસ કરું છું. ભક્ત મારા સિવાય અન્ય કશું જાણતો નથી અને હું પણ ભક્તને કદાપી ભૂલતો નથી. મારા તથા શુદ્ધ ભક્તો વચ્ચે અત્યંત ઘનિષ્ઠ સંબંધ રહે છે, પણ પૂર્ણ જ્ઞાની શુદ્ધ ભક્તો ક્યારેય આધ્યાત્મિક સંપર્કથી દૂર રહેતા નથી અને તેથી તેઓ મને અતિશય વહાલા હોય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો અહીંયા ભગવાન શું વાત કરે છે? સૌથી પહેલા પ્રભુપાદજી આપણને સમજાવે છે કે બીજા બધા પણ ભગવાનને પ્રિય છે. બરાબર, વાત્સલ્ય. ભગવાન તો બીજ પદ પિતા છે ને, તો પિતાને કેટલા બધા બાળકો હોય તો બધા વહાલા જ હોય ને. એવું હોય કે એક જ બાળક વહાલું છે ને બીજા નથી વહાલા, એવું ન હોય. બધા એમને વહાલા છે. પણ અહીંયા કહે છે કે જ્ઞાની છે ને એ ભગવાનને અતિ પ્રિય છે. પછી શું કામ અતિ વહાલો છે? વહાલો શબ્દ પ્રભુપાદે વાપર્યો છે. શું કામ વહાલો છે? કે એનો એકમાત્ર હેતુ ભગવાનની ભક્તિભાવમય સેવા કરવાનો છે. અને આવો જ્ઞાની માણસ છે, આવો ભગવત ભક્ત માણસ છે, એ એક ક્ષણ પણ ભગવાન વિના રહી શકતો નથી, ભગવત સેવા વિના રહી શકતો નથી. અને એટલા માટે પ્રભુપાદજી છે એક ભાગવતમનો સુંદર મજાનો શ્લોક અહીંયા આપે છે કે ભગવાન કહે છે કે એ જે માણસ છે ને એ હંમેશા મારા હૃદયમાં રહે છે. બરાબર. તો હવે આપણને પ્રશ્ન થાય કે આ શુદ્ધ ભક્ત છે, જે અજ્ઞાની છે, એ શુદ્ધ ભક્ત ક્યારે બને અને કેવી રીતના બને? બરાબર. ભક્તિ તો આવો ભક્ત છે એ તો મળવો મુશ્કેલ છે જ્ઞાની, કે એને કોઈ પણ આશા નથી અને એમ જ ભગવાનના શરણે ગયો છે. બરાબર. તો આ જ્ઞાની સર્વોચ્ચ છે, બરાબર, આપણે સમજ્યા. પણ એ કેટલા સમયમાં શુદ્ધ ભક્ત બનશે? બરાબર, એ હવે આપણે જોવું રહ્યું. અને આગળ જે આપણે સુકૃતિ કીધા, અર્થાર્થી, જિજ્ઞાસુ, બરાબર, તો અનેક જન્મ સુધી એ લોકો ભૌતિક સુખનો અનુભવ કરે અને અંતે પછી છે એને નીરસ ભગવાન ન મળે એટલે જીવન કેવું લાગે? નીરસ. એ બધું સુખ એક સમય એવું લાગે કે હવે આ સુખ આપણે બહુ થઈ ગયું, હવે એમાંથી નીકળવું છે. અને ત્યારે ભગવાનની કૃપાના કારણે, દેવી કૃપાના કારણે કોક શુદ્ધ ભક્ત છે એનો સંગ થઈ જાય અને એને કૃષ્ણ ભગવાનનું સ્વરૂપનું જ્ઞાન થાય અને એમના શરણે જાય અને છેલ્લે તે કૃષ્ણને પ્રાપ્ત કરે. બરાબર. તો આ જ્ઞાની માણસ છે એ ક્યારે ભગવાનને પ્રાપ્ત કરશે? તો એના વિશે આગળના શ્લોકમાં પ્રભુપાદજી આપણને સમજાવે છે. પણ એ પેલા આપણે આ વાંચી લઈએ. કોણ વાંચશે? હરે કૃષ્ણ. હર્ષા માતાજી વાંચો. હરે કૃષ્ણ. માતાજી, એવું નથી જે ભક્તો જ્ઞાનમાં ઓછા છે તેઓ ભગવાનને પ્રિય નથી. ભગવાન કહે છે કે બધા મહાન છે, કારણ કે જે કોઈ પણ હેતુ માટે ભગવાન પાસે આવે છે તેને મહાત્મા અથવા મહાન આત્મા કહેવામાં આવે છે. જે ભક્તો ભક્તિમય સેવામાંથી થોડો લાભ મેળવવા ઈચ્છે છે તેઓને ભગવાન સ્વીકારે છે, કારણ કે ત્યાં સ્નેહની આપલે થાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો બધા જ ભગવાનને પ્રિય છે, બરાબર, એવું નથી. પણ જે લોકો ભગવાનની શરણે જાય છે એને મહાત્મા કીધા છે. અને ભક્તિમય સેવાથી થોડોક લાભ મેળવવા ઈચ્છે છે તો એ પણ ભગવાન સ્વીકારે છે. ભગવાનને કે સ્વ અલ્પમપશ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. બરાબર, ભગવાન યાદ રાખે છે. નાનામાં નાની સેવા કરેલી હોય તો કઈક ભલે ને કંઈક મેળવવાની ઈચ્છાથી આવ્યો, પણ આવ્યો તો મારી પાસે ને, તો એ છે એ થોડોક
સ્નેહ છે એટલે ત્યાં સ્નેહની આપલે થાય છે એટલે ભગવાન છે એ યાદ રાખે છે. તો એ શ્લોકની પ્રેક્ટિકલ એપ્લિકેશન એ છે કે ભક્તિની શરૂઆત જ્યાંથી પણ થાય, જે સમયે થાય ત્યાંથી આપણે સ્વીકાર કરવી જોઈએ. એમ થાય હવે તો મોડું થઈ ગયું, હવે શું અવમાન નથી કરવું કઈ, કે આ તો મારી નાની ઉંમર છે, હું વૃદ્ધ થાય ત્યારે કરીશ, એવું નહીં. જ્યાંથી શરૂઆત થઈ ત્યાંથી સ્વીકાર લેવાની, અને આર્તથી થઈ, અર્થાર્થીથી થઈ, જિજ્ઞાસુથી થઈ, જ્યાંથી થઈ ત્યાંથી સ્વીકારી લેવાની. બરાબર. ભગવાન મારા માટે છે એવો ભાવ આપણો હોવો જોઈએ નહીં. આપણો ભાવ કેવો હોવો જોઈએ? હું ભગવાન માટે છું, મારે ભગવાનની સેવા કરવી છે. ભગવાન તમે મને આમ આપી દો, ભગવાન તમે મને આમ કરી દો, ભગવાન આપણા માટે નથી. બરાબર. ભગવાન હું તમને કઈ રીતના સેવા કરી શકું બેસ્ટમાં બેસ્ટ, બરાબર, એ ભાવ આપણો હોવો જોઈએ. ભગવાનને સાધન નહીં, લક્ષ્ય બનાવવું જોઈએ. ભગવાન સુધી આપણે પહોંચવાનું, ભગવાનનો યુઝ કરીને ક્યાંક બીજે નથી પહોંચવાનું, બરાબર, સાધન નહીં બનાવ. અને દરેક પરિસ્થિતિને આધ્યાત્મિક બનાવી અને એકનિષ્ઠ ભક્તિ, માત્ર ને માત્ર ભગવાન ઉપર જ શ્રદ્ધા, બરાબર, તારે તો ભલે ને મારે તો ભલે, બરાબર, એ રીતના. તો આગળ આપણે જોઈએ શું કે છે ભગવાન. બહુ નામ જન્મ નામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા તુ દુર્લભ. અનેક જન્મ જન્માંતર પછી જે મનુષ્યને ખરેખર જ્ઞાન થાય છે તે મને સર્વ કારણોના કારણ જાણી મારે તણે આવે છે. આવો મહાત્મા અતિ દુર્લભ છે. તો બે ગુણ આપણે જ્ઞાનીના જોયા, એક તો નિત્ય યુક્ત સદા મગ્ન, અને બીજું છે એક ભક્તિ, બરાબર, એક અનન્ય ભક્તિ કરે છે. તો આવો માણસ જ્ઞાની છે એ પણ તું તરત ભગવાનના શરણે જતો રે, તરત શુદ્ધ ભક્ત બની જાય નહીં. ભગવાન એમ કે છે કે અનેક જન્મ જન્માંતર પછી અને ખરેખર એને જ્ઞાન થાય. શું જ્ઞાન થાય? વાસુદેવ સર્વમિતિ, બધા જ કારણોના કારણે ભગવાન છે, અને ખરેખર આવો આત્મા મહાત્મા મળવો દુર્લભ છે. એવો મહાત્મા છે હજારોમાં એક આપણે જોયું હતું ને, બરાબર, મનુષ્યાણામ સહસ્ત્રેષુ, આ એના જેવો શ્લોક છે. એ હજારોમાં કેટલાય માણસો સિદ્ધિ મેળવવા પ્રયત્ન કરે ને એમાંથી કેટલાય માણસોને ભગવાનની સિદ્ધિ મળે. એવા કેટલાય સિદ્ધો છે એમાંથી કોઈક એક છે એને ભગવાન પ્રાપ્તિ થાય. વાંચીએ આપણે એનો ભાવાર્થ. કોણ વાંચે? રેખા માતાજી વાંચો. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ભક્તિ અથવા દિવ્ય કર્મો કરી રહેલો જીવ અનેક જન્મો પછી એવા આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ આત્મા સાક્ષાત્કારનું અંતિમ લક્ષ્ય છે. આધ્યાત્મિક સાક્ષાત્કાર પ્રારંભમાં જ્યારે મનુષ્ય સાંસારિક આસક્તિનો ત્યાગ કરવા પ્રયત્નશીલ હોય છે ત્યારે નિર્વેશ સ્વાદ માટે અનુકૂળ વલણ હોય છે, પરંતુ જ્યારે તે વધુ ઉન્નતિ કરે છે ત્યારે તે સમજવા પામે છે કે આધ્યાત્મિક જીવનમાં પણ પ્રવૃત્તિ કરવાની હોય છે, અને આ પ્રવૃત્તિ એ ભક્તિના ઘટક રૂપ બની રહે છે. આનો સ્પષ્ટ અનુભવ થયે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રતિ આસક્ત થઈ જાય છે અને તેને શરણાગત થાય છે. ત્યારે જ તે સમજવા શક્તિમાન બને છે કે શ્રી કૃષ્ણ કૃપા સર્વસ્વ છે અને તેઓ સર્વ કારણોના કારણ રૂપ છે, અને આ ભૌતિક જગત તેમનાથી સ્વતંત્ર નથી. તે આ ભૌતિક જગતને આધ્યાત્મિક વૈવિધ્યનો વિકૃત પ્રતિબિંબ હોવાનો અનુભવે છે અને અનુભવ કરે છે કે દરેક વસ્તુનો પરમેશ્વર કૃષ્ણ સાથે સંબંધ છે. એ રીતે તે દરેક વસ્તુને વાસુદેવ શ્રી કૃષ્ણ સાથે સંબંધિત સમજે છે. આથી વાસુદેવ સાર્વત્રિક દ્રષ્ટિ પ્રાપ્ત થતા મનુષ્ય તત્કાળ પરમેશ્વર શ્રી કૃષ્ણને સર્વોચ્ચ લક્ષ્ય માની શરણાગત થાય છે. આવા શરણાગત થયેલ મહાત્માઓ દુર્લભ હોય છે. હરે કૃષ્ણ, હરિ બોલ. તો કેવી રીતે અનેક જન્મો પછી સાક્ષાત્કાર થાય છે એ અહીંયા પ્રભુપાદ સમજાવે છે કે શરૂઆતમાં પ્રારંભિક સાક્ષાત્કાર હોય ત્યારે છે, આપણે જોયું હતું ને આત્મ સાક્ષાત્કારના તબક્કાઓ, ખાલી એટલી ખબર પડી જાય કે હું આત્મા છું, હું શરીર નથી, તો એ એક સ્ટેજ છે સાક્ષાત્કારનો. પછી મારે શું કરવાનું છે એ બીજું સ્ટેજ છે. ખાલી એમ ખબર પડી જાય કે હું આ શરીર નથી, બરાબર, તો એ એક પ્રકારનો સાક્ષાત્કાર છે. વિષયાસક્તિમાં આપણે રચ્યું પચ્યું નથી રહેવાનું એ ખબર પડી જાય, એ એક પ્રકારનો સાક્ષાત્કાર છે. તો સાક્ષાત્કારના પ્રારંભિક અવસ્થા છે ત્યારે મનુષ્યને ધીરે ધીરે જે આસક્તિ છે, જે ભોગ ભોગવવાની વૃત્તિ છે, એ ધીમે ધીમે ઓછી થતી જાય છે. અને જ્યારે એ છે એ વધુ ઉન્નતિ એની થાય છે ત્યારે એ સમજી શકે છે કે કૃષ્ણ ભગવાન છે એ જ સર્વસ્વ છે, અને એ કૃષ્ણની કૃપાથી સમજી શકે છે, બરાબર. અને આવો મહાત્મા મળવો દુર્લભ છે. ચલો આગળ બીજું કોણ વાંચે પેરેગ્રાફ? પ્રિન્સી માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આ શ્લોકનું સરસ સ્પષ્ટીકરણ
શ્વેતાચર ઉપનિષદ 3.14.15 માં થયું છે. સહસ્ત્ર શિર્યા પુરુષ સહસ્ત્રાશ સહસ્ત્રપાત સ ભૂમિ વિશ્વતો વૃત્તવાયતિષ્ઠ દશાંગુલમ પુરુષ એવેદમ સર્વ યદભૂતમ યચ્છ ભવ્યમ ઉતામૃતસ્યેષાનો પદને નાતિરોહિતિ. ચાંદોદય ઉપનિષદ 5.1.15 માં કહ્યું છે ન વે વાંચો ન ચંશુષી ન શ્રોત્રાણી ન માનસિકતા શતે પ્રાણ ઇતિ એવા શતે પ્રાણો એવેતાની સર્વાણી ભવંતી. જીવાત્માના શરીરોમાં બોલવાની શક્તિ, સાંભળવાની શક્તિ, જોવાની શક્તિ કે વિચારવાની શક્તિ એ કઈ મુખ્ય નથી. સમસ્ત કાર્યનું કેન્દ્ર બિંદુ તો જીવન પ્રાણ છે. તેવી જ રીતે ભગવાન વાસુદેવ અથવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જ સર્વ પદાર્થોના મૂળ સત્તા છે. પરંતુ જો તે ભગવાન સાથે સંબંધ ધરાવતી ન હોય તો તે સર્વ નિરર્થક છે. વાસુદેવ સર્વવ્યાપી છે અને દરેક વસ્તુ વાસુદેવ છે. તેથી ભક્ત પૂર્ણ જ્ઞાનમાં રહી શરણ લે છે. સરખાવો ભગવદ્ ગીતા 7.17 અને 11.40. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો અહીંયા શું કીધું છે? સર્વ શક્તિ શું છે? ભગવાન શ્રી કૃષ્ણ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે શરીરમાં બોલવું, જોવું, સાંભળવું, ચાલવું, વિચારવું, બરાબર, એ બધું ઠીક છે. પણ જો એમાં આત્મા જ ન હોય તો મૂળ સત્તા, બરાબર, તો બધું વ્યર્થ છે ને. અને આ બધી છે એ ભગવાન સાથે સંબંધિત હોય તો જ એ છે યોગ્ય છે, બાકી એ બધું જ વ્યર્થ છે. ટૂંકમાં ભગવાન નથી તો કાંઈ નથી, ભગવાન છે તો બધું છે. આપણે અમરીશ મહારાજ નું ઉદાહરણ થી જોઈ ને કે એના પગ છે મંદિર જવામાં યુઝ કરે, હાથ ભગવાનની સેવા પૂજા કરવામાં, આંખો ભગવાનના દર્શન કરવામાં. એવી જ રીતના આપણે આ બધું જ આપણું આખું જે બોલવાનું, સાંભળવાનું, વિચારવાનું, બધી શક્તિઓ ભગવાનમાં અર્પણ કરેલી હોવી જોઈએ. અને ધીમે ધીમે આપણે એ જાણવું જોઈએ કે વાસુદેવ સર્વવ્યાપી છે અને વાસુદેવ છે એનામાંથી જ આ બધું ઉત્પન્ન થાય છે. અને આવો મહાત્મા મળવો ખૂબ જ મુશ્કેલ છે. ટૂંકમાં મહાત્મા છે આ પ્રકારનો હોય છે. તો અહીંયા શું કે છે પ્રભુપાદજી? જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. સ્વર્ણાંગી માતાજી વાંચો, સ્લાઇડ છે એ. હરે કૃષ્ણ. જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. તે ભૌતિક જગતને આધ્યાત્મિક વિવિધતાનું વિકૃત પ્રતિબિંબ હોવાનું સમજે છે અને સમજે છે કે દરેક વસ્તુમાં પરમ ભગવાન કૃષ્ણ સાથેનો સંબંધ છે. આમ તે વાસુદેવ અથવા શ્રી કૃષ્ણના સંબંધમાં બધું જ વિચારે છે. વાસુદેવની આવી સાર્વત્રિક દ્રષ્ટિ સર્વોચ્ચ ધ્યેય તરીકે પરમ ભગવાન શ્રી કૃષ્ણને સંપૂર્ણ શરણાગતિને આગળ ધપાવે છે. પર્પોર્ટ 7.9. તો અહીંયા છે શું કે છે કે આ ભૌતિક જગત છે આધ્યાત્મિક જગતનું પ્રતિબિંબ છે અને જે કંઈ પણ અહીંયા છે એ બધું ભગવાનની દ્રષ્ટિને કારણે અને ભગવાન દ્વારા જ થઈ રહ્યું છે. એટલે ભગવાનને સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે છે. જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. જ્ઞાનવાન શું કરે? ભગવાનને પ્રણામ કરે. એને ખબર છે કે આ બધું ભગવાનની જ શક્તિ છે, ભગવાનના કારણે જ આવે છે. હવે આગળ શું કે છે પ્રભુપાદજી? જયશ્રી માતાજી વાંચો. હરે કૃષ્ણ. માતાજી સ્લાઇડ વાંચું ને? હા, સ્લાઇડ વાંચો. જ્ઞાનવાનમાં પ્રપદ્યતે. જો આખરે ઘણા જન્મો પછી મારે આ સ્થાને આવવું છે, શરણાગતિ કરવી છે, તો મારે ઘણા જન્મો માટે આટલી તકલીફ શા માટે લેવી જોઈએ? કેમ તરત જ નહીં? તો જો આપણે આ સિદ્ધાંત, આ બુદ્ધિ અપનાવીએ તો 1 સેકન્ડમાં ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. પણ જો તમે ના કરો તો પછી ઘણા જ જન્મો માટે સંશોધન કાર્ય ચાલુ રાખો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો શું છે કે કેટલાય બધા જન્મો પછી આપણને શરણાગતિ કરવી. એમ એક જન્મમાં આપણે એમ લાગે અત્યારે આપણે આટલું કરી છે, શું એક જન્મમાં આપણો ઉદ્ધાર થઈ જશે? ભગવાનના ધામમાં જતા રહેશું? નહીં, બરાબર ને? કેટલાય બધા જન્મો પછી આપણને એ સ્થાન મળે કે એ આપણે કરી શકીએ. કેટલાય બધા જન્મો પછી આપણને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. તો આ રીતે આપણે અહીંયા છે એ 5 પ્રકારના ભક્તોની ચર્ચા કરી. કયા 5 પ્રકારના ભક્તો? તો અર્થાર્થી, જિજ્ઞાસુ, જ્ઞાની અને શુદ્ધ ભક્ત. બરાબર ને? શુદ્ધ ભક્તની પણ આપણે વાત કરી. તો આપણને કોક એમ કે તમારે આ બધાને કેટેગરીમાં મૂકવાના છે, તો સૌથી નીચેની કેટેગરીમાં કોણ આવશે? સૌથી નીચે આ બધામાં દુઃખી.
દુખી અર્થાર્થી. આવશે. અર્થાર્થી હા અને તો દુઃખી બંને 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 કેમ કે એની ભક્તિ છે એ કર્મ મિશ્રિત ભક્તિ છે. આપણે યોગા લેડરમાં સૌથી નીચે છે ને મૂકી કર્મ યોગ ને બરાબર. તો આ રીતના અહીંયા કર્મ મિશ્રિત ભક્તિ એટલે આર્ત અને અર્થાર્થી. પછી એનાથી ઉપર કોણ આવશે? જિજ્ઞાસુ. 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 એની ભક્તિ કેવી છે? જ્ઞાન અને કર્મ મિશ્રિત. બરાબર. હવે આ જ્ઞાન અને કર્મ મિશ્રિત ભક્તિ છે એમાં થોડુંક વૈરાગ્ય મળી જાય તો એ શું થઈ જાય? જ્ઞાની. બરાબર. તો એનાથી એક સ્ટેપ ઉપર જ્ઞાની. અને સૌથી ઉપર શું આવશે? શુદ્ધ ભક્ત. કેમ કે શુદ્ધ ભક્ત. શુદ્ધ ભક્ત. તો એના હૃદયમાં છે એ કૃષ્ણ ભક્તિ હોય છે. કૃષ્ણ સિવાય એને બીજું કઈ હોતું નથી. તો જો આપણે વિચારીએ કે સકામ કર્મ કોઈ કામની ઈચ્છાથી કંઈક મેળવવાની ઈચ્છાથી પણ જો ભગવાનની ભક્તિ શરૂ કરીએ તો એક સમય એવો આવે કે ભક્તિ આપણને ભગવાન પ્રદાન કરે. તો પણ એમાં ટકી રહેવું જરૂરી છે. બરાબર. અર્થાર્થી છે, અર્થ મળી ગયો, અર્થ પ્રાપ્તિ થઈ ગઈ, ત્યાંથી જતા રહ્યા તો ત્યાંથી ગુરુ. તો જે લોકો સકામ ભક્તિ આવે એમના દુઃખ દૂર કરવા માટે ભગવાનને શરણે જાય અને ભગવાન છે એ શરૂઆતમાં એને દુઃખ દૂર ન કરે તો એ શું કરે? મૂકી દે, દેવી દેવતાઓને શરણે જતા રહે. બરાબર ને. તો આ દેવી દેવતાઓને શરણે જાય છે જે લોકો, એનું ગંતવ્ય શું થાય છે? બરાબર. એ લોકો છે એ જન્મ મૃત્યુના ચક્રમાં પડી જાય છે કે એની સાથે શું થાય છે એના વિશેનો આખો આપણે આ વિભાગ છે એમાં ચર્ચા કરવાની છે. તો એક આપણી એક્ટિવિટી છે. શું કરવાનું છે પેલા બધા સાંભળી લેજો, પછી હા ને હું નહીં કરતા. 20, 21 અને 22 આપણે 3 ગ્રુપ બનાવશું. 3 આપણે બ્રેકઆઉટ રૂમ બનાવશું. એક રૂમ છે એ 20 શ્લોક ઉપર ચર્ચા કરશે. રૂમ નંબર 2 છે 21 શ્લોક ઉપર ચર્ચા કરશે. અને રૂમ નંબર 3 છે એ 22 નંબરના શ્લોક ઉપર ચર્ચા કરશે. અનુવાદ અને ભાવાર્થ વાંચો. પેલા તમે અનુવાદ વાંચો, ભાવાર્થ વાંચો. પછી શું કરવાનું? દેવતાના ઉપાસકો શા માટે જ્ઞાનથી વંચિત માનવામાં આવે છે તેના કારણ શોધો. દેવી દેવતાના ઉપાસકો છે એ જ્ઞાની શું કામ નથી? એ જ્ઞાનથી વંચિત શું કામ છે? એને અલ્પ બુદ્ધિ, અબુદ્ધિ શું કામ કીધા છે? એ તમારે એના કારણ શોધવાના છે. અને દરેક ગ્રુપમાંથી 2 જણાએ પ્રેઝન્ટ કરવાનું. 1 રાખીએ. બરાબર. દરેક ગ્રુપમાંથી એક જણે પ્રેઝન્ટ કરવાનું છે. રૂમ નંબર 1 20 નંબરનો શ્લોક, રૂમ નંબર 2 21 નંબરનો શ્લોક અને રૂમ નંબર 3 22 નંબરનો શ્લોક. બરાબર. ખબર પડી ગઈ બધાને શું કરવાનું છે? હરે કૃષ્ણ. હા માતાજી. Yes or no? હા માતાજી. વિક્રમી કૃષ્ણ પ્રભુ, તમે બ્રેકઆઉટ રૂમ ક્રિએટ કરી શકશો? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હા માતાજી. હા તો કરી દો ને. 3 ઓટોમેટિક કરી દો, ઓટોમેટિકલી એસાઇન. અને સમય છે તમારી પાસે 7 મિનિટનો. 5 મિનિટ વાંચો અને 2 મિનિટ ડિસ્કસ કરો. 5 મિનિટ નો થાય. એક શ્લોક વાંચવામાં, ભાવાર્થ વાંચવામાં 3 મિનિટ જેવું થઈ જાય. બરાબર ને. 3-4 મિનિટ તમે ડિસ્કસ કરો. એટલે 7 મિનિટનો સમય છે તમારી પાસે. બરાબર. ચલો પ્રભુજી ક્રિએટ કરી દો રૂમ. હરે કૃષ્ણ માતાજી. ચાલો. હરે કૃષ્ણ માતાજી. મને જોઈન નથી થવાતું એમાં. એમાં ઓલા 4 ટપકા હોય એના ઉપર ક્લિક કરો તો નથી આવતું જોઈન રૂમ વાળું? નહીં, દર વખતે તો થઈ જાવ તો જોઈન ઉપર કરું છું થતું જ નથી.
પછી વયું ગયું પાછું. કેમ કરશું હવે? હું વાંચું એકલી પછી હા જોઈને એવું તો હવે કરો, તો નહીં એકલા થવાય. વાંચો. હા 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 ઓલા ઓટોમેટિક એસાઇન કર્યા હોય ને એટલે એમાં ન થવાય. ના કઈ વાંધો નહીં. કઈ નહીં, તમે વાંચો એમને પછી તમે પ્રેઝન્ટ કરી દેજો એકલા. અરે તમારો એકલો પર્સનલ રૂમ, એમાં અમે બધા 9 જણા છીએ. પ્રભુજી 7 મિનિટનો સમય છે હો, પછી તમે ઓલું કરી દેજો 6 મિનિટ થાય ને એટલે. સાત મિનિટ આપણે આપવાની છે હો પ્રભુજી. હા માતાજી, હરે કૃષ્ણ. તૃપ્તિ ઓઝા માતાજી નહીં ગયા, દેવ્યાની ઝાલા માતાજી એક બી જોઈન નથી કર્યું. બ્રેકઆઉટ તો હા એમને નથી થતું, દેવ્યાની માતાજીને કરવું છે પણ એમને રૂમ આવ્યો નહીં, બ્રેકઆઉટ રૂમ જોઈન થવા વાળું. હું એમને ઓપ્શન આપી દઉં. હા તમે આપી દો તો. હરે કૃષ્ણ પ્રભુજી, એ જોઈન ના ઓપ્શન ઉપર હું ક્લિક કરું છું, જોઈન થવાતું જ નથી. કઈક પ્રોબ્લેમ છે મારામાં કંઈક. એવું છે માતાજી, તમે એવું કરો, મીટિંગ લીવ કરીને પાછું જોઈન કરો, પછી હું તમને ઓપ્શન સારું. ફરીથી ઓપ્શન આવશે. હા આપે.
હરે કૃષ્ણ માતાજી, રૂમ બ્રેકઆઉટ ટાઈમ થઈ ગયો. શું કહેવાય, ક્લોઝ કરી નાખો, બ્રેકઆઉટ રૂમ ક્લોઝ કરી નાખો. ચલો, બધા આવી ગયા ને? કોઈ રહી નથી ગયું ને? જોઈ લીધું ને બધા લીડરે? ચલો, ત્રણે ત્રણ રૂમ નંબર 1 20મા શ્લોક ઉપર ચર્ચા કરવાની છે. એમાં કોણ રિપ્રેઝન્ટ કરવાનું છે? કાજલ માતાજી, બોલો. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ, પ્રણામ. એટલે માતાજી, આ 7.20 શ્લોકમાં કેવું છે કે મીન્સ કે દેવતાના ઉપાસકો શા માટે જ્ઞાનથી વંચિત માનવામાં આવે છે, તેના કારણો શોધો. તેમાં એવું છે, આમાં સમજાવવામાં આવ્યું છે કે ભાગવતમના ઉદાહરણ પર કે જે અલ્પ જ્ઞાની જે મનુષ્યો છે, બરાબર છે, એ લોકોને કેવું ભૌતિક કામનાઓ જ હોય છે. એટલે એની તાત્કાલિક પૂર્તિ કરવા માટે દેવોનો આશ્રય લે છે. એ લોકો એ જાણતા નથી કે અલ્ટિમેટલી તો ભગવાન જ પૂર્ણ પુરુષોત્તમ છે. જે શુદ્ધ ભક્તો હોય છે એ આપણે ચૈતન્ય ચરિતામૃત કે એકલક ઈશ્વર કૃષ્ણ આર સબભૃત, એટલે કે કેવળ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ છે. એટલે જે શુદ્ધ ભક્ત હોય છે એ એમની શરણાગતિ સ્વીકારે છે, પણ જે અલ્પજ્ઞાની મનુષ્યો છે એ ખાલી એમની ઇન્દ્રિય તૃપ્તિ માટે જ બધા ભોગ ભોગવવા હોય છે, એટલે દેવી દેવતાઓને આશ્રય લે છે. અને આવા લોકો કેવા કે તમોગુણી રજોગુણી લોકો હોય છે, એટલે એ લોકોને કેવું બધું તાત્કાલિક જ પ્રાપ્ત કરવું હોય છે. પછી એમાં ઉદાહરણ આપ્યું કે જેમ કે જે રોગી વ્યક્તિ હોય છે કે સૂર્યદેવની ઉપાસના કરવાની ભલામણ કરે છે, એમ કે રોગ મટાવવા માટે એમ. પણ આપણે સૂર્યદેવની ઉપાસના નથી કરવાની. આપણે છે ને ભગવાનનું આપણે શરણ લેવાનું છે કે આપણે અહીંયા જે ભવબંધનમાં આપણે જે ફસાણા છીએ તેનું મૂળ કારણ છે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે. તો આપણે એમાંથી કઈ રીતે નીકળવું છે? તો એના માટે આપણે જે કોઈ દેવી દેવતાનો આશ્રય ના લેવું, કારણ કે એ લોકો બી પોતે ક્ષણિક જ છે, એ લોકો બી નાશવંત જ છે. પછી કહેવાય છે કે દેવી દેવતા કહેવાય કે વરદાન આપે છે, પણ કેવું સનાતન નથી હોતું, એક ક્ષણિક હોય છે એમ, કે એટલે કે એ ભૌતિક પ્રકૃતિની નીચે આવે છે એમ. ધારો કે આપણે એક્ઝામ્પલમાં જો કે હિરણ્યકશિપુ છે, ભસ્માસુર છે, કે એ લોકોએ બ્રહ્માજી અને શિવજી એ લોકોએ વરદાન આપેલા છે, પણ એ ક્ષણિક જ હતા. મીન્સ એ એમના વરદાનનો કે મતલબ હતો નહીં એમ. આવીને છેલ્લે નરસિંહ ભગવાને બી એમને હિરણ્યકશિપુનો એમને વધ કર્યો જ હતો એમ. પછી એમાં આપણે ઉદાહરણ લઈ શકાય કે કોઈક નાનું બાળક હોય તો એમની એટલે એને પાડોશીઓ ચોકલેટ આપે એમ, પણ ભલે એને કઈ શરદી ઉધરસ થઈ તો બી એ લોકો ચોકલેટ આપે છે. પરંતુ એક માતા પિતા જોઈ છે કે જે સમજી શકે છે કે આના માટે ચોકલેટ એ સારી નથી એમ કરીને, એટલે આપણે માતા પિતા તરીકે આપણે ભગવાન કૃષ્ણને આપણે સ્વીકારવા જોઈએ એમ. એટલે આમાં એવું કહી શકાય કે દેવી દેવતાઓ છે ને એક ક્ષણિક ઈચ્છા આપણે પૂરી કરે છે એમ. અને જે ભૌતિક ઈચ્છાઓ છે ને એ દેવી દેવતાઓ જ આપણને આવે છે, પરંતુ જે આપણે જન્મ મૃત્યુના ચક્રમાંથી જો છૂટવું હોય તો આપણે ભગવાનના શરણે જ જવું જોઈએ એમ. કોઈ ભૌતિક કામનાઓ માટે આપણે એ જ ભૌતિક કામના છે કે એનો આપણે ત્યાગ કરવો જોઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરિ બોલ. બધું સમજાઈ દીધું, મારે કઈ સમજાવવાનું જ ન રહ્યું. ચલો, હરિ બોલ. રાજેશ્વરી બા માતાજી, ચલો 2 મિનિટ સમય આપણે રાખીએ. 2 મિનિટનો સમય તમને મળશે. ચલો માતાજી. હરે કૃષ્ણ. કૃષ્ણ ભગવાન કહે છે કે આવી શ્રદ્ધા યુક્ત થયેલો તે અમુક દેવની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે અને પોતાની ઈચ્છાની પૂર્તિ કરે છે, પરંતુ વાસ્તવિક તે જ છે કે આ બધા લાભ મારા થકી જ પ્રાપ્ત થાય છે. એટલે ભગવાન એવું કહે છે કે જે વ્યક્તિ ઈચ્છા માટે જ કરે છે અને ફળની ઈચ્છા રાખવા માટે જ તે ભગવાનની આરાધના કરે છે, ભગવાનની આરાધના કરે છે, એટલે પછી અમુક ફળ છે તે ભગવાન પણ આપી શકતા નથી. માટે એ લોકો શું કરે છે કે દેવો પાસે જાય છે અને ભૌતિક ઈચ્છા ફળની પ્રાપ્તિ કરવા માટે તે દેવો પાસે જાય છે અને
દેવોની પૂજા ભૌતિક છે અને પરમેશ્વરની જે ભક્તિ છે તે આધ્યાત્મિક છે. એટલે મૂર્ખતાવશ બધા દેવો પાસે જાય છે. ખરેખર તો આ બધા જે દેવો પાસે જાય છે તે પણ દેવો પણ આપી શકતા નથી, કારણ કે તેઓ પણ ભગવાનને આધીન છે. તેમને પણ ભગવાન પાસેથી જે બધું મેળવવાનું હોય છે. મતલબ ખરેખર તો શુદ્ધ ભક્તને જરૂર પડે ત્યારે તેણે ભગવાનને શરણાગત જ થવું જોઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ચલો હવે કોણ છે ત્રીજા ગ્રુપમાં? રૂમ નંબર 3 માં કોણ હતું લીડર? હરે કૃષ્ણ. 3 માં બોલો. જતી ને બાદ તો 2 માં કોણ હતું? 2 વાળા બાકી હશે. હરે કૃષ્ણ. રૂમ નંબર 2 માં કોણ હતું? હરે કૃષ્ણ માતાજી. દયાલક્ષ્મી માતાજી કે દર્શના માતાજી, બે માંથી એક આપવાના હતા. બોલવાના છો માતાજી ને તમે બોલી દઉં? બોલો બોલો. ચલો દર્શના માતાજી બોલો. માતાજી હા દંડવત હા પ્રણામ. બોલો. દંડવત પ્રણામ બોલો. આપણે જ્ઞાનથી વંચિત હોવાના મુખ્ય કારણોમાં ભૌતિક ઈચ્છાઓથી બુદ્ધિનું હરણ આપણે શ્લોક નંબર 20 ના મુજબ જોઈએ તો એમાં તમારે કયો શ્લોક હતો અકાલ્પનિક અને માતાજી? નાશવંત ફળ દેનાર જે દેવી હરે દેવતાઓ કૃષ્ણ. પૂજાથી જે હરે મળતા. કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, હરે તમારે કયો કૃષ્ણ શ્લોક માતાજી. હતો? કયો શ્લોક હતો તમારે? 21. હા તો બોલો ચલો. હા બોલો. ભૌતિક બોલો. ઈચ્છાઓથી જે બુદ્ધિનું હરણ, એટલે જોઈએ તો જે કોઈ પણ અકાલ્પનિક અને નાશવંત ફળ જે દેવતાઓની પૂજાથી જે મળવાના ફળો અને વરદાનદાયી અસ્થાયી હોય છે. દેવતાઓ પોતે જ પણ આ ભૌતિક જગતનો એક જ ભાગ છે અને તેમનું અસ્તિત્વ પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું કૃપાનું જ એક નિર્ભર છે. એટલે મુક્તિ આપનારની અસમર્થતા. દેવતાઓ જ્યારે પોતાના ઉપાસકો અને ભૌતિક ભોગ વિલાસો કે ક્ષણિક સુખ પામી શકે છે, પરંતુ તેઓ આત્માઓને જન્મ મરણ જરા અને વ્યાધિના ચક્રમાંથી મુક્તિ એટલે કે મોક્ષ કરાવી શકતા નથી. શ્રદ્ધા પણ ભગવાન જ આપે છે. એટલે કે શ્લોક નંબર 21 ની અંદર આપણે જોઈએ તો એમાં પણ આપણે મુખ્ય સ્ત્રોતનું અજ્ઞાન, જે દેવતાઓમાં ઉપાસકો એ વાત નથી સમજી શકતા કે દેવતાઓ માત્ર સર્વોચ્ચ ભગવાનના વિભિન્ન અંગો એટલે સમાન છે. મૂળ વૃક્ષના સિંચન શ્રી કૃષ્ણની ભક્તિ વિના માત્ર પાંદડાઓને પણ પાણી પાવાની સંપૂર્ણ તૃપ્તિ મળતી નથી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. જો તમે લોકો છે ને પ્રેઝન્ટ કરો ને તો પેલા કયો શ્લોક છે એ બોલવું જોઈએ. પછી એમાં કઈક કોટેશન આપેલું હોય બીજા શાસ્ત્રનું, એટલે ભગવાનનું, માતાજી એમાં બરાબર? એવું તો છે કે એ દયાલક્ષ્મી માતાજી ને હા મેં પણ હું બોલવાના તમને હતા ને. નથી કેતી, તમને પર્ટિક્યુલર નથી કેતી, હું બધાને કઉ છું. હા તો એ રીતના બોલવું જોઈએ. અને જે સમય તમારો છે ને એમાં તમારે ડિસાઈડ કરી લેવાનું કોણ બોલવાનું છે. પછી અહીંયા આવીને આ બોલશે ને આ બોલશે એવું ન ચાલે. જો એક પેલા 20 શ્લોક વાળા બોલી ગયા, પછી 22 વાળા, 21 તો તમારો રહી ગયો. તમારે કેવું જોઈએ કે 21 શ્લોક અમારો બાકી છે, બરાબર? એટલો સમય છે તમારે તમારી ઘડિયાળમાં જોઈ લેવાનું. મોબાઈલમાં વોચ આવે છે આટલો જ સમય છે, તો આપણે લીડર તો નક્કી કરી દે કોણ પ્રેઝન્ટ કરશે. એટલે સૌથી પહેલા હવે બ્રેકઆઉટ રૂમ થાય ને એવું નક્કી કરવાનું. પહેલા નક્કી કરવાનું કોણ પ્રેઝન્ટ કરશે, પછી ડિસ્કસ કરવાનું. હા એટલે આવું ન થાય, બરાબર? કઈ વાંધો નહીં, થતું હોય એવું. તો જોઈએ હવે કે દેવતાઓની પૂજા કરવા વાળા માણસો છે એના શું ગતિ થાય છે, કે ભગવાન એના વિશે શું કહે છે. તો શું કે છે? કામે તે રત જ્ઞાન. એનું જ્ઞાન કેવું છે? કામના કારણે, ઈચ્છાઓના કારણે હણાઈ ગયું છે, ભૌતિક ઈચ્છાઓ દ્વારા હરાઈ ગયું છે. અને એ લોકો શું કહે છે? પ્રપદ્યંતે અન્ય દેવતા, દેવોના તણે જાય છે. અને પછી શું કહે છે? તેઓ પોતપોતાના સ્વભાવ પ્રમાણે પૂજાના વિશિષ્ટ વિધિ વિધાનોને અનુસરે છે. તો શું કામ કોઈ માણસ છે એ દેવતાઓને શરણે જાય? તો દેવતાઓ છે એ ભૌતિક ઈચ્છા જલ્દી પૂરી કરે છે. અને રજોગુણી ને તમોગુણી માણસ હોય એને શું હોય? જલ્દી મને મળવું જોઈએ, જલ્દી હું બાધા માનું ને મારી બાધા માનતા પૂરી થવી જોઈએ, બરાબર? જલ્દી. તો કેટલી વખત એમ પણ વિચારે કે કૃષ્ણ પાસે તો 2-3 મહિના 4 મહિના ગયો, મારી ઈચ્છા કઈ પૂરી ન થઈ, પણ આ દેવીના શરણે ગયો ને તરત મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. તો દેવી છે ભગવાન કરતા વધારે શક્તિશાળી છે, એ એવું વિચારે. પણ શું કામ એવું વિચારે? તો કે કામ તે રત જ્ઞાન, કામના કારણે, લાલચી સ્વભાવના કારણે એ માણસ છે એને સાચું જ્ઞાન નથી હોતું. એનું જ્ઞાન છે એ
હરાઈ ગયેલું હોય છે. જો આપણે જોઈએ કે નાનું બાળક છે એને કોક માણસ ચોકલેટ આપે ને એમ કે તું મને એમ પપ્પી કરી દે તો તરત ઈ કરી દે, બરાબર. અને ક્યારેક એની માં છે એ ખીજાણી હોય ને પછી એમ કે પ્લીઝ બેટા સોરી ભૂલ થઈ ગઈ પપ્પી કરી દે, તો કરે ના, હું તો રીસાઈ ગઈ છું તારાથી, એમ કે ને. તો નાનું બાળક છે એને ખબર નથી કે આને તો મને એકવાર જ ચોકલેટ આપી, પણ આમાં તો આટલો મોટો થયો ત્યાં સુધી મારી સેવા કરી, સાજો માંદો જે કઈ થયું બધું મને સાચવ્યું, બરાબર. કેમ તો કે એ હજી એટલું બુદ્ધિશાળી નથી એટલા માટે. તો એવી રીતના આ બધા છે દેવી દેવતાઓને શરણે જાય છે, તો એ દેવી દેવતાઓના ભક્ત છે એ જ દેવી દેવતાઓને સર્વોચ્ચ માને છે, કેમ કે એને એની ઈચ્છા પૂરી કરેલી છે. તો એ છે એને ભગવાન માની લે છે. કેટલાય લોકો અલગ અલગ બાબાને માનતા હોય છે, અલગ અલગ મત સંપ્રદાયમાં માનતા હોય, બરાબર. આપણે એમ કહી કે તમે એને કેમ માનો છો, તો કે હું કેટલાય સમયથી હેરાન થતી હતી, મારે આ જોતું હતું, મારે તે જોતું હતું, મારી આ ઈચ્છા હતી, એક વખત હું ત્યાં ગઈ દર્શન કર્યા, મારી ઈચ્છા પૂરી થઈ ગઈ, એટલે હું એને ભગવાન માનું છું, બરાબર. અમુક સંપ્રદાયની આપણે વાત કરીએ, નામ આપણે ન લઈએ, તો એ સંપ્રદાયમાં એના શું કહેવાય સત્સંગ હોય, તો એ સત્સંગમાં શું હોય ટોપિક, મની મેનેજમેન્ટ, કઈ રીતે તમે પૈસાને એરેન્જ કરશો, બરાબર, કે તમને અમુક સમયે કામ આવે. એટલે આપણે આખું ભારત દેશમાં જોઈને તો આવા કેટલાય બધાય દેવી દેવતાના ઉપાસકો હોય, આવા બાબા ના ઉપાસકો હોય, અને આપણે એને પૂછીએ, આપણે પૂછીને એમને કે તમને એની કઈ મહિમા કેતા એકાદો શ્લોક આવડે છે, તો નહીં. તમે એમના વિશે કઈ જ્ઞાન વાંચ્યું છે, કઈ એના જીવન ચરિત્ર વિશે? નહીં, કઈ નથી વેચ્યું. તો જ્ઞાન ક્યાંથી મળ્યું? ખાલી ટીવી સિરિયલ માંથી થોડું ઘણું હવે ક્યાંથી મળે છે? વોટ્સએપ યુનિવર્સિટી માંથી, બરાબર. બાકી એના વિશે કઈ ખબર નથી. કાં તો એવું હોય કે ઓલી બાજુ વાળી જતી હતી ને મને કીધું હાલ હું ગઈ ત્યાં માનતા મહિની પૂરી થઈ ગઈ, એટલે હવે હું એને માનું છું, એ ભગવાન છે, બરાબર. તો આપણને એમ થાય કે દેવી દેવતાઓ જ ઈચ્છાઓ પૂરી કરે, ભગવાન ઈચ્છા પૂરી ન કરે? ભગવાન પણ ઈચ્છા પૂરી કરે, પણ થોડોક સમય લાગે. કેમ થોડોક સમય લાગે? તો કૃષ્ણ એવું વિચારે કે મારી પાસે આ વ્યક્તિ આવ્યો છે ને એ ઝેર માગી રહ્યો છે, અને કૃષ્ણ તો પિતા છે આપણા, એ આપણને ઝેર કઈ રીતના આપી શકે? તો એ એમ વિચારે કે આને થોડોક સમય હું છે એ તપવા દઉં, થોડોક સમય એને અહીંયા આવે મારી શરણમાં, તો એ રજો ગુણમાં છે, તમો ગુણમાં છે, એમાંથી એ બહાર નીકળી જશે, અને પછી હું એને આપીશ કે એ ઝેર છે એ સ્વીકારી શકે, અને એ એટલો પાવરફુલ થઈ ગયો હોય, એટલી પાવરફુલ થઈ ગઈ હોય કે એ ઝેર એને કઈ પણ પ્રકારની ઇફેક્ટ કરે નહીં, બરાબર. એટલા માટે ભગવાન છે એવું કરતા હોય છે. આપણે ધ્રુવ મહારાજના એક્ઝામ્પલ થી જોઈએ તો ધ્રુવ મહારાજ છે શરૂઆતમાં કેટલી બધી કઠિન તપસ્યા કરે છે, અને ભગવાન એને પછી એ પાવર અને એ પોઝિશન આપે છે. શું કામ શરૂઆતમાં નથી આપી દેતા? કેમ કે ત્યારે એનામાં એટલી પચાવી શકીએ એટલી નથી પેલી લાયકાત. પછી ધીમે ધીમે એની ભગવાનનું તપ કર્યું એવું કઠિન, એટલે એની એ લાયકાત એ ક્વોલિટી છે એ ડેવલપ થઈ, અને પછી ભગવાન છે એને એ પાવર અને પોઝિશન આપી કે ધ્રુવ મહારાજ પછી શું કે છે કે મને તો આ સોનું મળી ગયું, ઓલો પારસ મળી, પથ્થર મળી ગયો, ને હું તો ખાલી નાનકડા તુચ્છ ઓલું હોય ને પેપર વેટ એના પકડવા માટે દોડતો હતો, બરાબર. તો એ પછી એનામાં એટલો સત્વ ગુણ આવી જાય, એટલી ભગવાનની ભક્તિ એટલો એ શુદ્ધ થઈ જાય કે ભગવાન જેને પાવર પોઝિશન આપે છે એનો એ મિસયુઝ ન કરે, એનો એ ઉપયોગ છે એ ભગવાનની સેવામાં લગાડે. જો આપણે નાનકડું બાળક હોય આપણું, તો આપણે એને મોબાઈલ આપીએ તો એ શું કરે? તો એ મોબાઈલ નો યુઝ ગેમ રમે અને રીલ્સ જોવે એવું બધું કરે, બરાબર. 4 કલાક 5 કલાક, કેટલી વખત તો આપણે ધ્યાન ન આપી તો 10-10 કલાક એ જ કર્યા રાખે, તો એની હેલ્થને ઇફેક્ટ થશે, એની આંખને ઇફેક્ટ થશે, એની મગજને ઇફેક્ટ થશે. પણ એ જ વ્યક્તિ, એ જ બાળક જયારે મોટું થઈ જાય, બરાબર, 20-25 વર્ષના, અને પછી એને મોબાઈલ આપી તો એનો જયારે યુઝ કરવાનો છે ત્યારે જે મોબાઈલ નો યુઝ કરશે, એનો મિસયુઝ નહીં કરે. એનામાં એ વિવેક બુદ્ધિ આવી ગઈ છે કે આ મોબાઈલ નો યુઝ મારે કરવાનો છે, મારે મોબાઈલ મને યુઝ કરે એવું મારે નથી કરવાનું, બરાબર. તો એટલા માટે ભગવાન છે એ આપણને તપાવે, એમ કેવાય ને કે ખરું સોનું છે એ તપીને જ પછી નીકળે, બરાબર, મળે. તો એ રીતના ભગવાન છે એ થોડોક સમય તપાવે, પછી જયારે ભગવાન એમ થાય કે હવે આને આ જે વસ્તુની આકાંક્ષા લઈને આવ્યો છે એને આપી દે, તો પણ એનામાં કઈ ફેર નહીં પડે કે એ અહીંયા ને અહીંયા મારા શરણે આવશે, તો ત્યારે ભગવાન છે એ એની ઈચ્છા પૂરી કરે. અલ્ટિમેટલી આપણું સારું જ એમાં રહેલું છે, પણ આપણે કેવા છીએ? કામસ્તે તે રત્નાન,
આપણી ઈચ્છાઓ દ્વારા આપણી બુદ્ધિ ભણાઈ ગઈ છે, એટલા માટે આપણે અન્ય દેવી દેવતાઓને શરણે જાય છે. આપણામાં એટલી ધીરજ નથી કે ભગવાન આપશે, એટલી વિશ્વાસ નથી, એટલી શ્રદ્ધા નથી, અને એટલા માટે થોડોક સમય થાય, અઠવાડિયું 10 રોજ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન આપ્યું નહીં, આજથી પૂરું, આપણે દેવતા બદલાઈ નાખવા, બીજા ભગવાન, બરાબર. પછી બીજા કોકના દરવાજા ખટખટાવે, અને અહીંયા ઈચ્છા પૂરી થાય એમ કે ભગવાન કરતા તો એ શક્તિશાળી છે, પણ એ બધું અલ્ટિમેટલી આપણું જ્ઞાન નથી, એટલા માટે કામના કારણે, ભૌતિક ઈચ્છાના કારણે આપણું જ્ઞાન છે એ ભણાઈ ગયું છે, એટલા માટે આપણે એવું કરીએ છીએ. ચલો આપણે વાંચશું હવે નેક્સ્ટ વીકમાં. તમે આ 3 શ્લોક છે એ વાંચી લેજો. 3 નહીં, કેટલા છે આખું આ 20 થી 23, બરાબર. આ બધા જ શ્લોક તમે વાંચી લેજો અને એના ઉપર મંથન કરજો કે કેમ લોકો છે એ દેવતાના શરણે જાય છે, બરાબર. તો આપણે વાંચશું ત્યારે, નેક્સ્ટ આપણો હોય ક્લાસ ત્યારે, અને સમજશું પણ ત્યારે. તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાનો, અહીંયા આવી અને તમે આટલું ધ્યાનપૂર્વક સાંભળ્યું અને એટેન્ટિવલી આ બધી એક્ટિવિટીમાં ભાગ લીધો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ કૃષ્ણ ધન્યવાદ. માતાજી.